મંદહાસ રુચિરાનનામજં પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમ અહં વિચિંતયે યમ બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તનવન્તિ દિવ્યૈસ્તવૈર વેदैः સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्री सहजानन्दाय नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षरधाम महोत्सवनी जय। लॉन्ग आइलैंड मंदिर महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. વચનામૃત વરતાલનું 19મું. ભક્ત થાવાનું અવિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 મહાસુદી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમય શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઓગમણી કોરની રૂપચોકી તે ઉપર ગાદી તકિયા નનખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. વચનામૃત વરતાલનું 19મું. શ્રીજી મહારાજ વરતાલમાં બિરાજમાન છે અને મહારાજની આગળ દેશ દેશના હરિભક્તો સંતો બિરાજમાન છે. વચનામૃત વાંચીએ ત્યારે 3 પ્રકારના વચનામૃત આવે છે. અમુક વચનામૃત એવા છે કે શ્રીજી મહારાજે કહ્યું હોય કે ચાલો પ્રશ્ન ઉત્તર કરો, એટલે પરમહંસો અંદર અંદર પ્રશ્ન ઉત્તર કરે અને પછી યથાર્થ ઉત્તર ન થાય એટલે મહારાજ જવાબ આપે, પ્રશ્નોત્તર શૈલી. અથવા તો કોઈ પરમહંસથી કોઈ હરિભક્ત મહારાજે પ્રશ્ન પૂછે, વચનામૃત વાંચે તો એમાં આવે, પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે અથવા પછી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. તો કોઈ પ્રશ્ન પૂછ્યો અને મહારાજે જવાબ આપ્યો હોય. અને ઘણી વખત એવું બને, બીજો પ્રકાર એવો છે કે મહારાજે સ્વયં પ્રશ્ન પૂછ્યો હોય, મહારાજ પ્રશ્ન પૂછે અને પરમહંસો જવાબ આપે, યથાર્થ ઉત્તર નથી એટલે મહારાજ જવાબ આપે. અને ત્રીજો વચનામૃતની અંદર આપણે એક પ્રકાર દેખાય કે કોઈ પ્રશ્નોત્તર મહારાજ કરવાનું ન કહે
કોઈ પૂછે પણ નહીં, મહારાજ પણ પૂછે નહીં. શ્રીજી મહારાજ સીધી વાતની શરૂઆત કરવી, કથા વાર્તા. એને આપણા સંપ્રદાયની અંદર કૃપા વચન કહેવામાં આવે છે. ઘણા બધા એવા વચનામૃત છે, તરત જ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એમ કે મહારાજે કથા વાર્તા શરૂ કરી હોય. તો આ વચનામૃત કયું છે? કૃપા વચનનું વચનામૃત. અને શરૂઆતની અંદર શ્રીજી મહારાજ એમ કહે છે કે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. તો અત્યાર સુધી કોની કરી હતી? અત્યાર સુધી કોઈ બીજા બધાની વાતો કરી હતી, જગતના માણસોની. ભગવાનની જ વાતો મહારાજે કરી. પણ અહીંયા મહારાજ પ્રગટ ભગવાનની વાત કરે છે, પરોક્ષ ભગવાનની નહીં. તો મહારાજ અહીંયા કહે છે સાંભળો, ભગવાનની વાર્તા કરી છે. આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે પણ આપણો જે જીવાત્મા છે, એ જીવાત્મા પૃથ્વી પટે જન્મ ધારણ કરે ત્યારે ક્યાંક ને ક્યાંક તો ભગવાન, એમના અવતારો, એમના સંત પુરુષો પ્રગટ હોય ને હોય. એની જ્યારે ઓળખાણ થાય ત્યારે ભગવાનના ભક્ત, સાચા અર્થમાં ભક્ત થવાય, ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાન તો પ્રગટ હોય જ છે. લોયાનું 7મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામી સરસ પ્રશ્ન પૂછે છે કે મહારાજ, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ઋતે જ્ઞાના ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એના વગર મુક્તિ નથી. જ્ઞાના ન મુક્તિ એટલે કે કયું જ્ઞાન? કોમ્પ્યુટરનું જ્ઞાન નહીં, કે બીજા જગતનું જ્ઞાન નહીં. શાસ્ત્રની અંદર જે ભગવાનના સ્વરૂપની વાત લખી છે, એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને થયું તેનું કલ્યાણ થઈ ગયું. તો નિત્યાનંદ સાહેબ પ્રશ્ન એમ પૂછે છે, ભગવાનનું સ્વરૂપ તો શાસ્ત્રમાં લખ્યું જ હોય ને, અને બધા પંડિતો છે, બધા શાસ્ત્રીઓ છે, એ શાસ્ત્રો વાંચીને ભગવાનનું સ્વરૂપ સમજી લે તો કલ્યાણ ના થઈ જાય? એવું તો દેખાતું નથી. તો મહારાજે ત્યાં બહુ જ સરસ એક મૌલિક અર્થ મહારાજે કહ્યો, અને મહારાજે કહ્યું બરાબર છે. હૃદય જ્ઞાનના ન મુક્તિ એ ઉપનિષદની ઋચા, એ સત્ય છે. એ મંત્ર કે ખોટો નથી. જ્ઞાન વગર મુક્તિ છે જ નહીં. ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તો જ મોક્ષ થાય. જપ, તપ, વ્રત, દાન, દક્ષિણા, યાત્રા, યજ્ઞ, આ બધું ભગવાનની પ્રસન્નતા માટે છે. મોક્ષ માટે શું છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એટલે કે નિશ્ચય. પણ મહારાજે કહ્યું કે માત્ર શાસ્ત્રમાંથી ભગવાનનું સ્વરૂપ સમજી લે એમાંથી મોક્ષ ન થાય. કયા ભગવાનનું જ્ઞાન? તો મહારાજે કહ્યું પ્રત્યક્ષ એવા જે પરમાત્મા, તેના સ્વરૂપનું જ્ઞાન. ભગવાન જ્યારે આ લોકની અંદર પ્રગટ થાય, એ પ્રગટ ભગવાનને ઓળખે ત્યારે એનું કલ્યાણ થાય. એમને એમ ન થાય. બાકી તો શાસ્ત્રમાં તો ભાગવત વાંચો તો એની અંદર કૃષ્ણ પરમાત્માના સ્વરૂપની બહુ અદભુત વાત છે. શિવ પુરાણ છે, એમાં શંકર ભગવાનના સ્વરૂપની વાત છે. રામાયણની અંદર રામ ભગવાનના સ્વરૂપની વાત છે. અલગ અલગ પુરાણો અને શાસ્ત્રોમાં ભગવાનના સ્વરૂપની વાર્તાઓ લખેલી જ છે. શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર વાંચીએ તો શ્રીજી મહારાજની વાતો છે. તો શાસ્ત્રમાંથી ખાલી વાંચીને શીખી લે તો મોક્ષ થઈ જાય? ના. એ તો એ ભગવાન જ્યારે પ્રગટ હોય, એને ઓળખે ત્યારે મોક્ષ થાય. તરસ લાગે અને પાણીનો ફોટો જોઈને કે તરસ ન છીપે. ભૂખ લાગે ને અન્નકૂટનો ફોટો જોઈને ભૂખ ન જાય. સ્નાન કરવાની ઈચ્છા ગંગા નદીનો વિડીયો જોઈએ તો શરીર ન પલળે. રાત્રિના અંધકારની અંદર ગમે એટલા હેલોજન લાઇટો, એલઈડી લાઇટ ને બધું એ સ્વિચ ઓન કરે ને તો એ સૂર્ય ઉગે ત્યારે જ પૃથ્વીનું અંધકાર જાય. એવી રીતે મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં તો જ્ઞાનની વાતો છે જ, પણ એ ભગવાન જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થાય અને એને જીવાત્મા ઓળખે ત્યારે કલ્યાણ થાય. એમને એમ થાય નહીં. તો એટલા માટે જ અવતારી પુરુષો યુગે યુગે આ પૃથ્વી પર પ્રગટ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ કરાળ કળિયુગની અંદર પ્રગટ થયા. એ 19મી સદી એક અંધકારમય યુગ હતો, અને એ અંધકારમય યુગમાં સહજાનંદી સૂર્ય ઉદય થયા. પરમહંસો ભક્તોએ લખ્યું કે કેવો સમાજ હતો તે વખતે.
કે જે સમય ઘોર કડી કાળના બંધ છૂટ્યા અને અધર્મનું સર્વ જોર વ્યાપ્યું, ભક્તિ સધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું, અને વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિતે પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો એ સમય સ્વામિનારાયણે પ્રગટ થઈને. અને મંત્ર મૂટ ચોટને કામણો ટુમણો દેવ દુઘારા ભુવાને ભરાડી, ભૂતને પલિત જીન ડાકણી શાકણી પીડતા પ્રજાને અનાડી. અને ઠગ ધુતારાય અને જાદુ કિમિયા ગરા ડારતા લોકોને તે ધીજઈને ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો એ સમય સ્વામિનારાયણે પ્રગટ થઈને. કેવો સમાજ હતો એ સમયની અંદર! ઘોર કળિયુગ જાણે પોતાના પૂર્ણ પ્રકાશમાં દરેકને આંચતો હોય, અને લોકો ભક્તિ અને સદ્ધર્મના માર્ગ એ રૂંધાઈ ગયા હોય, એ માર્ગે ચડી ન શકતા હોય, વેદ અને સત્શાસ્ત્રના પંડિતોએ અવળા અર્થ કરીને લોકોને ગેરમાર્ગે દોરેલા હતા. એવો સમય મંત્ર જંત્ર અંધશ્રદ્ધા વહેમ આ બધાની અંદર આખો સમાજ એ ડૂબકા થતો હતો. ગુજરાતના ઇતિહાસમાં એમ લખ્યું છે કે 19મી સદીની અંદર ગુજરાતની એક પણ શેરી એવી નહોતી કે જ્યાં ભૂત પ્રેતનો વાસ ન હોય. આવું શાસ્ત્રોમાં ઇતિહાસ ગ્રંથોમાં લખાઈ ગયું છે. એટલે કેટલા બધા વહેમ અંધશ્રદ્ધા આ બધું તે વખતે પાંગરેલું. અને બધા જે ઠગ દુતારા ભુવાઓ અને બાવા વૈરાગીઓ પણ લોકોને શાંતિ આપવાને બદલે અશાંતિ આપતા, દુઃખ આપતા, રંજાડતા. આવા સમયની અંદર કોઈને સત અસતનો વિવેક ન રહ્યો, ધર્મ અધર્મનું જ્ઞાન ન રહ્યું. એ સમયની અંદર ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો તે સમય સ્વામિનારાયણ પ્રગટ થઈને મહારાજ પ્રગટ થયા. ધર્મની ધજા રોપી. કયો ધર્મ? એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ. એની ધજા ભગવાન સ્વામિનારાયણે રોપી. કારણ કે મહારાજના પ્રાગટ્યનો હેતુ જ આ હતો, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું, અનેક જીવોનું કલ્યાણ કરવું. તો શ્રીજી મહારાજ એક બહુ જ સ્પેસિફિક હેતુ લઈને આ પૃથ્વી પર પ્રગટ થયા. શ્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કેટલા અદ્ભુત કાર્યો કર્યા. શ્રીજી મહારાજે જોબન પગી જેવા અનેકના જીવન પરિવર્તન કર્યા. મોટા મોટા મહામંડલેશ્વરો હતા, સાધુ વૈરાગીઓ હતા, પોતાના મઠ મહંતાઈ છોડીને શ્રીજી મહારાજના શરણે આવીને સંત બન્યા હતા. એ શ્રીજી મહારાજનો પ્રૌઢ પ્રતાપ હતો. શ્રીજી મહારાજે ઘરો ઘરેથી અંધશ્રદ્ધા અને વહેમ કાઢ્યા. હિંસામય યજ્ઞો જે પંડિતો કરતા હતા અને અવળા અર્થશાસ્ત્રના કરતા હતા, એ શ્રીજી મહારાજે સવડા હાથ લોકોને સમજાવ્યા. અહિંસક યજ્ઞોની પરંપરા શરૂ કરી અને મંદિરોનું મહારાજે નિર્માણ કર્યું. એવા ચારિત્રવાન સમાજની મહારાજે રચના કરી. 20 લાખનો એ મહારાજે તે વખત તૈયાર કર્યા. 3000 પરમહંસો મહારાજે બનાવ્યા. શ્રીજી મહારાજે એક અલૌકિક કાર્ય કર્યું. પરંતુ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા, આ બધા અલૌકિક કાર્યો કર્યા, એકાંતિક ધર્મની સ્થાપના કરી. પરંતુ શ્રીજી મહારાજ, એમને ખબર હતી કે આ કાર્ય માત્ર મારા જીવિતવ્ય દરમિયાન જ ચાલુ રહે એ પૂરતું નથી. મારા પછી પણ અક્ષરધામમાં બધાને જવા મળે, બધાને મોક્ષ મળે, બધાના જીવનમાં એકાંતિક ધર્મ સ્થાપવા માટે કઈ વ્યવસ્થા કરવી જોઈએ. અને એટલા માટે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી અક્ષર બ્રહ્મ સંતને લઈને આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરને સાથે જ લાવ્યા, ગુણાતીતાનંદ નામ ભજ મન સ્વામી નારાયણ. મહારાજ અક્ષરધામમાંથી ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા. કેમ લઈને આવ્યા? અહીંયા એકલા મજા ના આવે. તમે લોકો ઘણા હરિભક્તો ગાડીમાં સંતોષ મૂકવા આવો ને બોસ્ટન કે ન્યૂ જર્સી, તો હરિભક્ત આવે ને કે સ્વામી પેલા ભાઈને લઈ લો જોડે. કેમ કે તમને મૂકીને પાછો એકલો આવો એના કરતા કોઈ સંઘાત રહે ને, ઊંઘ ના આવે, કોઈ વાતોચીતો થાય, બરાબર. તો સંઘાત રહે એના માટે કોઈકને આપણે જોડે લઈ જઈએ. મહારાજ ઉપરથી નીચે આવે ને
તો કોઈ ગુરુ જોડે વાતો તો કરવા જોઈએ ને, સંગાથ જોઈએ. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી લઈને આવ્યા? એના માટે નહોતા લઈને આવ્યા. એમને તો અક્ષરધામની વાત એ વહેતી મૂકી હતી. જે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. મહારાજ આ પૃથ્વી પર આવ્યા, પણ આપણી કેટલી ચિંતા કરી કે ભવિષ્યની અંદર જે બધા ભક્તો આ સંપ્રદાયની અંદર જોડાશે એના મોક્ષનું શું? ભૌતિક જ્ઞાનના મુક્તિની વાત કરી પ્રગટ ભગવાન, એ લોકોનું શું? એ લોકોના એકાંતિક ધર્મનું શું? કોણ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે? એકાંતિક ધર્મ ભરેલા હોય એવા સત્પુરુષ જ કરાવી શકે. પોતે કઈ સાયન્સ ન ભણ્યો હોય, શિક્ષક વિદ્યાર્થીને સાયન્સ ભણાવી શકે. પોતે ગણિતની અંદર આમ કશું એના એક દાખલા ગણતા ના આવડે એ કોઈને મેથેમેટિક્સ ભણાવી શકે. એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે પેલા પોતાના જીવનમાં એકાંતિક ધર્મ સિદ્ધ હોવો જોઈએ ને. અને કોને હોય? અનાદિકાળથી ગુણાતીત સંતને જોઈએ, અક્ષર બ્રહ્મને જોઈએ, બીજા કોઈને ન હોય. બીજા બધા સાધન કરી કરીને ટ્રાય કરી કરીને થોડું સિદ્ધ કરે. અક્ષર બ્રહ્મ સંતને અનાદિકાળથી એકાંતિક ધર્મ સિદ્ધ જ હોય. એ મોક્ષનું દ્વાર છે. અને મહારાજે એટલા માટે વચનામૃતના પાને પાને સંતનો મહારાજે કેવો મહિમા લખ્યો. ભાગવત ધર્મનું પોષણ કરવું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવું છે, તો કોને જોઈએ? સત્પુરુષ જોઈએ. પ્રથમનું 54મું વચનામૃત. મોક્ષનું દ્વાર ઉગાડું કરવું છે, પ્રથમનું 54મું વચન સંત બતાવે. સ્વભાવ ટાળવા છે, મહારાજે મધ્યના સાતમાં સંત બતાવે. શ્રીજી મહારાજે કહ્યું ભગવાનનું સ્વરૂપ સમજવું છે, મધ્યનું 13મું વચનામૃત સત્પુરુષ બતાવે. શ્રીજી મહારાજે દરેક જગ્યાએ સત્પુરુષ બતાવ્યા છે. તો એ સત્પુરુષને મહારાજ પોતાની સાથે જ આ પૃથ્વી પર લઈને આવ્યા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે આ લોકની અંદર કોઈ પણ માણસ પ્રગટે તેને કાળ ધર્મ સ્વીકારવો પડે. એટલે એ પણ સમય જતા એ પૃથ્વી લોક છોડીને જાય. મહારાજે પણ પોતાની દેહ લીલા 49 વર્ષે સંકેલી લીધી હતી. સત્સંગમાં મહારાજ કેટલા વર્ષ રહ્યા? 30 વર્ષ. હમણાં શ્રાવણ મહિનો પૂર્ણ થયો. શ્રાવણ વદ છઠ્ઠનો દિવસ હતો, જન્માષ્ટમીથી 2 દિવસ પૂર્વે. સંવત 1856ની સાલ શ્રાવણ વદ છઠ્ઠનો દિવસ મહારાજ ક્યાં પધાર્યા? લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ. મહારાજે ગુજરાતની ભૂમિ પાવન કરી અને પોતે લોજની અંદર પધાર્યા. અને પછી રામાનંદ સ્વામીને મળ્યા, દીક્ષા ગ્રહણ કરી, ધર્મધુરા મહારાજે સંભાળી અને મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી. આવા મહાન કાર્યો કર્યા. અને પછી મહારાજ 1886ની સાલ જેઠ સુદ દશમના દિવસે અંતર્ધાન થયા. કેટલા વર્ષ થયા? 30 વર્ષ. 56 થી 86 શ્રીજી મહારાજ આ સત્સંગની અંદર રહ્યા. અને શ્રીજી મહારાજે પોતાની દેહલીલા સંકેલી. પરંતુ મહારાજ વચનામૃતમાં લખી ગયા, આ વચન આપણે વાંચવું તો ભગવાનના સાધુ પ્રગટ જ હોય છે. શ્રીજી મહારાજ પોતાની સાથે એટલા માટે અક્ષર બ્રહ્મ સંતને લઈને આવ્યા અને પોતાની અંતરની અંદર જે હરિભક્તોના કલ્યાણ કરવાની એક કરુણાથી મહારાજે સંત દ્વારા ચાલુ રાખી. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે જુનાગઢમાં રહ્યા અને 40 વર્ષ 4 માસ 4 દિવસ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં વિચરણ કર્યું. અને ગુણાતીતાનંદ સ્વામીએ કેવો સત્સંગ વિસ્તાર્યો. મહારાજ ધામમાં ગયા અને પછી ડભોના કરુણાશંકર હતા તે એમને આમ બધે સૂનું સૂનું લાગતું હતું. તે બધા મંદિરોમાં ગયા. મહારાજે જ્યાં જ્યાં પ્રતિષ્ઠાઓ કરી હતી ત્યાં ત્યાં પોતે ગયા. ક્યાંય સત્સંગ લીલો પલ્લવ દેખાય નહીં. સત્સંગ સુકાઈ ગયો હોય એવું દેખાય. અને કોઈના મુખ પર એવો આનંદ ન દેખાય જેવો મહારાજના વખતમાં હતો. ક્યાંક 2 આની સત્સંગ, ક્યાં 4 આની સત્સંગ આવું દેખાય, પણ 16 આની સત્સંગ ક્યાંય દેખાય નહીં. અમદાવાદ ગયા, વડતાલ ગયા, ભુજ ગયા, ધોલેરા ગયા, ગઢડા ગયા, બધે ગયા. પછી એમ થયું લાવ જુનાગઢ જઈએ. હવે જુનાગઢ તો છેવાડાનું ગામ એટલે પછી એમ થયું કે જવું કે ના જવું. તો કે ચાલો મહારાજનું મંદિર છે તો જઈએ છેલ્લે છેલ્લે. અને એમ પોતે મન મનાવીને જુનાગઢમાં આવ્યા. અને જ્યાં જુનાગઢમાં આવ્યા ને ત્યાં જોયું તો બધાના મુખ પર બ્રહ્મનો આનંદ. અને ગુણાતીતાનંદ સ્વામીના બ્રહ્મ પડછંદા સભા મંડપની અંદર ગાજે. એ ગુણાતીત જ્ઞાનની વાતોથી બધા રસ તરબોળ બને અને કથા પૂરી થાય અને એ વૃક્ષ નીચે બેસી બધા અલગ અલગ ટોળકીમાં ગોષ્ઠી કરે, જ્ઞાન ગોષ્ઠી.
અને જાળવે જાળવે કલ્યાણની વાતો થાય. કોણ મળ્યા? સાક્ષાત મહારાજ મળ્યા, ગુણાતીતાનંદ સ્વામી રૂપે મળ્યા, કેવી પ્રાપ્તિ થઈ. આવી બધી લોકો પ્રાપ્તિના કેફની વાતો કરે અને બધા આનંદ કરતા હોય ને આરતીમાં કથામાં બધા હિલોડે ચડ્યા હોય. ડભોઈના કરુણાશંકર જોઈ રહ્યા કે અહીંયા તો જોરદાર સત્સંગ છે. બીજે બધે તો સત્સંગ સુકાઈ ગયો એવું મને લાગ્યું અને અહીંયા તો સત્સંગ લીલો પલ્લવ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને આવીને મળ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી, હું બધે જ ફર્યો પણ મને એમ લાગ્યું કે સત્સંગ સુકાઈ ગયો છે, પણ અહીંયા તો સત્સંગ લીલો પલ્લવ દેખાય. સ્વામી શું બોલ્યા? કેમ ન હોય? લીલો પલ્લવ સત્સંગ કેમ ન હોય? તમે ખેતરમાં જાઓ અને મોલ બરાબર લહેરાતો હોય, લીલો પલ્લવ ખેતર હોય, ઘાસ વાવ્યું હોય ઘરની આજુબાજુ, લીલો પલ્લવ ઘાસ હોય, એનો મતલબ શું? પાણી છે એટલા માટે લીલો પલ્લવ છે. પાણી ન હોય તો સુકાઈ જાય. આખા ખેતરની અંદર મોલ લીલો પલ્લવ લહેરાતો એનો મતલબ કે સરસ વરસાદ પડ્યો છે, કાં તો સરસ કુવાનું પાણી ત્યાં પહોંચેલું છે, પાણી ભરપૂર છે એટલા માટે ત્યાં લીલો પલ્લવ છે. એમ ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગ લીલો પલ્લવ છે કારણ કે મહારાજ સાક્ષાત અહીંયા પ્રગટ છે. અહીંયા મહારાજ પ્રગટ છે એટલે અહીંયા સત્સંગ લીલો પલ્લવ છે. ત્યારે ડભોના કરુણાશંકરને પ્રતિનિધિ થઈ કે 16 આની સત્સંગ તો ગુણાતીતાનંદ સ્વામી પાસે. તો મહારાજ એવા ગુણાતીતાનંદ સ્વામી સ્વરૂપે પ્રગટ રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ ખૂબ જ વિચરણ કર્યું. અને ત્યાર પછી ભગતજી મહારાજ એમને પોતાનું જે કંઈ જ્ઞાન હતું ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યું. આમ તો ભગતજી મહારાજ અનાદિના સત્પુરુષ જ હતા. આ લોકની અંદર એમણે એવું ચરિત્ર કર્યું કે ઓળખાય જ નહીં, અત્યંત સામાન્ય રહ્યા. આમ ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને દરજી કુટુંબમાં જન્મ ધારણ કર્યો, કોઈ ઓળખી જ ન શકે. જયારે શાસ્ત્રીજી મહારાજ બધે નડિયાદમાં વિચરણ કરતા હતા અને ત્યાં ઝવેરભાઈ બધા હરિભક્તો હતા, સ્વામી કે જાઓ વડતાલ ભગતજી મહારાજનો સમાગમ કરવા. તો પેલા કે સ્વામી પણ ભગતજી મહારાજ અમે જોયા જ નથી, અમે વડતાલમાં જઈએ તો કેવા હશે ભગતજી મહારાજ, વર્ણન તો કરો. કારણ કે તે ફોટા નહોતા, આમ તરત વોટ્સએપમાં બતાવે જોવા ભગતજી મહારાજ. એવું કઈ હતું નહીં, ઇન્ટરનેટના જમાના નહોતા, કોઈ ફોટોગ્રાફી પણ એવી થતી નહોતી. એટલે ભગતજી મહારાજ એને કેવી રીતે ઓળખવા? હું તમને એમ કહું કે જાઓ તમે બોસ્ટનમાં જાઓ અને ત્યાં ચિંતનભાઈ હરિભક્તને મળજો. કોણ ચિંતનભાઈ? ઓળખાણ તો હોવી જોઈએ ને ભાઈ. મારે તમને ફોટો બતાવવો પડે, નામ આપવું પડે, ફોન નંબર આપવો પડે, તો તમે ત્યાં જઈને મળો. હવે એવું તો કઈ હતું જ નહીં ને તે વખતના સમયમાં. ભગતજી મહારાજનો સમાગમ કરવા જાઓ, શાસ્ત્રીમાં મોકલે. જે હરિભક્તો પ્રથમ વખત જતા કે સ્વામી ભગતજી મહારાજને ઓળખવા કેવી રીતે? આપણને કોઈ આવો પ્રશ્ન પૂછે તો આપણે કેવી રીતે જવાબ આપીએ કે જો આમ સરસ સફેદ કપડા પહેર્યા હશે, આમ ખેસ ઓઢ્યો હશે, માથે સરસ પાગ હશે અને સુંદર આમ શ્વેત વર્ણ હશે, નાની મૂછો હશે. ભગતજી મહારાજ બહુ સ્વરૂપવાન હતા, શાસ્ત્રીમાં કહેતા. અત્યંત આકર્ષક મૂર્તિ હતી. એટલે આપણે એવું વર્ણન કરીએ ને, મૂર્તિનું વર્ણન કરીએ. શાસ્ત્રીમાં જેવું વર્ણન ન કર્યું. શાસ્ત્રીમાં શું બોલ્યા? વડતાલ જજો, જેનું સૌથી વધારે અપમાન થતું હોય ને એ ભગતજી મહારાજ. બધા નાના મોટા હરિભક્તો સંતો જેને હળહળ કરતા હોય એ ભગતજી મહારાજ. પણ એ ભગતજી મહારાજનું અપમાન થતું હોય, પરંતુ અપમાનની અંદર પણ જેના મુખ પર બ્રહ્મનો આનંદ જરાય ઓછો ના થાય એ ભગતજી મહારાજ. અને પછી હરિભક્તો વડતાલ જાય ને પછી આવી રીતે શોધવાના, ગૂગલમાં સર્ચ કરે ને, આવી રીતે માઇન્ડના ગૂગલમાં સર્ચ કરવાનું કોણ છે, કોનું અપમાન થાય છે. એટલે જુએ કે આ પેલા ભગતો બહુ અપમાન કરે, બધા સરખી રીતે બેસવા ના દે, સેવામાં જોડી દે અને ખખડાય રાખે, તો એ પેલા આનંદમાં કોઈનો અભાવ ગુની સેવા કરે. આ ભગતજી મહારાજ હશે. કેવી ઓળખાણ! હવે ભગતજી મહારાજે એવું સ્વરૂપ ધારણ કર્યું કે કોઈ ઓળખી ન શકે. આ તો શાસ્ત્રીજી મહારાજે ઓળખાવ્યા કે આ સાક્ષાત સત્પુરુષ. અને ગુણાતીતાનંદ સ્વામી દેહ મૂકે ત્યારે પોતે કહેતા કે હવે તો સત્સંગમાં ફરશું અને મહુએ જઈને રહીશું. એટલે ભગતજી મહારાજને અક્ષરધામની કૂચી સોંપી એવી વાત પણ ગુણાતીતાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજને કરી. એટલે ભગતજી મહારાજની ઓળખાણ કરાવતા ગયા. એ ભગતજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ અક્ષર બ્રહ્મ છે એની મોરલી વગાડી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ પરમેશ્વર. અને અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ ભગતજી મહારાજે પ્રવર્તાવ્યું ને શાસ્ત્રીજી મહારાજને એ પોતે જ્ઞાન આપ્યું ને કહ્યું કે આનું પ્રવર્તન કરજો. શાસ્ત્રીજી મહારાજે એના માટે જ બીએપી સંસ્થાની સ્થાપના કરી, બીજો કોઈ હેતુ હતો જ નહીં. એ ભગતજી મહારાજે જ્ઞાન આપ્યું ને પછી ભગતજી મહારાજે દેહ મૂક્યો અને શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા. કારણ કે તત્વજ્ઞાની તો બંને એક જ હતા, અલગ શરીર હતા, અલગ રૂપ હતા.
પણ અક્ષર બ્રહ્મ તત્વ તો એક જ હતું, ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ. અને શાસ્ત્રીજી મહારાજ પોતે તે વખતે રાજકોટમાં હતા. વર્ણાશ્રમની બહુ જ મર્યાદાઓ શાસ્ત્રીમાં અંતરમાં બહુ તાલાવેલી કે ભગતજી મહારાજનો છેલ્લો સમય છે, હું સેવામાં જઉં, પણ વર્ણાશ્રમની મર્યાદા એટલે પોતે જઈ ન શક્યા. અને હરિભક્તોને મોકલ્યા કે અમે તો જેમ ઢોરને ખીલે બાંધી રાખે ને એમ વર્ણાશ્રમની મર્યાદામાં બંધાયેલા છે, નહીં જઈ શકીએ. એમ કઈ રડી પડ્યા કે તમે જાઓ, સેવા કરજો ભગતજી મહારાજની. પણ એ ભગતજી મહારાજ પોતે ધામમાં ગયા ત્યારે રામજી ભટ્ટ જોડે બેઠેલા અને એમને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે પૃથ્વીનું મંગલ ગયું, ભગતજી પૃથ્વી પર મંગલ હતા. તો શાસ્ત્રીમાં શું બોલ્યા? સત્પુરુષ પૃથ્વી પરથી કોઈ દિવસ જતા નથી. સત્પુરુષ પૃથ્વી પર હંમેશા પ્રગટ જ હોય છે. એ શાસ્ત્રીજી મહારાજે તે વખતે વાત કરી અને એ શાસ્ત્રીજી મહારાજ એમણે મહારાજના આ સનાતન સત્ય જ્ઞાનને ભગતજી મહારાજની આજ્ઞાથી પછીનું પ્રવર્તન શરૂ કર્યું. અને એના માટે એમણે BAPS સંસ્થાની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજે જ્યાં જ્યાં મહારાજના સંકલ્પો હતા ત્યાં મંદિરો કર્યા. પહેલું મંદિર ક્યાં કર્યું? બોચાસણ. બીજું? ત્રીજું? સત્સંગ શિક્ષણ પરીક્ષા પ્રેક્ટિકલ અત્યારે. ત્રીજું મંદિર ક્યાં કર્યું? ગોંડલ. ચોથું? પાંચમું? ગઢડા. શાસ્ત્રીજીમાં જે 5 જ મંદિરો કર્યા અને એ પણ 5 નાના ગામડાઓમાં કર્યા. આપણે આશ્ચર્ય થાય ને, બોચાસણ તો નાનું ગામડું, અટલાદરા પણ ગામડું કહેવાય, હવે ધીમે ધીમે વડોદરા સિટીમાં આવ્યું. ગોંડલ પણ બહુ મોટું સિટી ન કહેવાય. કેમ શાસ્ત્રીમાં જે બોમ્બેમાં મંદિર ના કર્યું? નંદાજી એમના અત્યંત પટ શિષ્ય, ભારતના પ્રધાનમંત્રી તે વખતના, એ શાસ્ત્રીજી મહારાજની પૂજા કરે, માળા કરે, તિલક કલશથી પૂજા કરે. તો કેમ મુંબઈમાં મંદિર ના કર્યું? દિલ્હીમાં કેમ ના કર્યું? મોટા શહેરમાં કર્યો તો અત્યારે સંસ્થાનો વિકાસ ના થઈ ગયો? કોણ વિરોધ કરવા આવત? કેમ અમદાવાદમાં ન કર્યું? કેમ એમને મોટા મોટા રાજ્યોમાં ન કર્યું? કેમ નાના નાના ગામડા પસંદ કર્યા? કારણ કે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા એ દેખાદેખીમાં નહીં, એ સ્પર્ધામાં નહીં, બતાવી દેવા માટે નહીં, પણ શ્રીજી મહારાજના સંકલ્પોને સાકાર કરવા માટે. શ્રીજી મહારાજે કાશીદાસ મોટાને કોલ આપેલો કે અહીંયા મંદિર થશે. મહારાજે જયારે વડતાલમાં મંદિર કર્યું એ વખતે ત્યાં વડોદરાની અંદર અમીચંદ શેઠના ઘરે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ પડી હતી. મહારાજે મંગાવી. એ લક્ષ્મીનારાયણની મૂર્તિઓ લઈને જયારે સંતો, પરમહંસો એ પોતે પાછા વડતાલ જતા હતા, બરાબર ધોધમાર વરસાદ શરૂ થયો એટલે બોચાસણમાં કાશીદાસ મોટાના ઘરે રોકાઈ ગયા. ત્યાં મૂર્તિઓ રાખી એટલે કાશીદાસ મોટાને એમ થયું આ મૂર્તિઓ તો અહીંયા જ સ્થાપિત થાય તો બહુ સારું. એટલે મહારાજને કે મહારાજ અહીંયા જ મંદિર કરો. મહારાજ કે અહીંયા લક્ષ્મીનારાયણ નહીં, અમે સ્વયં અમારા ભક્ત સાથે બેસશું, તમે મૂર્તિઓ મોકલો પાછી વળતા. એટલે મહારાજે કાશીદાસ મોટાને વરદાન આપેલું. એટલે શાસ્ત્રીજી મહારાજે ત્યાં મંદિર કર્યું. સારંગપુરની અંદર સ્વયં મહારાજે રોઝો ઘોડો ફેરવ્યો અને ખાતમુહૂર્ત કર્યું ને જેવા ખાચરને કોલ આપ્યો એટલે ત્યાં મંદિર કર્યું. કેટલો વિરોધ હતો! આમ ગામમાં બધે છાસ લેવા છે, છાસ લોકો ના આપે, એટલો બધો વિરોધ, તો એ શાસ્ત્રીમાં ત્યાં જ મંદિર કર્યું. શાસ્ત્રીજી મહારાજે ગોંડલની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સાક્ષાત સમાધિ સ્થાન અને શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી લાયેલે સંકલ્પે ત્યાં મંદિર કર્યું. અટલાદરાની અંદર મૂળુ મેતર ને કૃષ્ણ તંબોળી નામના 2 હરિભક્તો રહેતા હતા. મહારાજ ત્યાં પોતે ગયા, રાત્રિ રોકાયા, એમનો ભાવ મહારાજે અંગીકાર કર્યો, જમ્યા. પછી મહારાજ જયારે વિદાય થતા હતા ત્યારે આ કૃષ્ણ તંબોળીને મૂળુ મેતર મહારાજને કહે છે કે મહારાજ તમે અહીંયા અખંડ રહો તો કેટલું સારું, કાયમ રોકાઈ જવાનું. મહારાજ કે અમારે તો વિચરણ કરીને બધા ભક્તોને સુખ આપવાનું હોય એટલે અમે વિચરણમાં જઈશ, પણ તમારો સંકલ્પ છે તમે ભવિષ્યમાં અહીંયા રહીશું. પછી મહારાજ ત્યાંથી વિદાય થતા હતા તો મહારાજનું ઉત્તરીય વસ્ત્ર એ પેલી એક બોરડી હતી, ત્યાં બોરનું ઝાડ હતું, એના કાંટામાં ભરાયું. મહારાજ કે જો બોરડી છે ને એ પણ અમને કહે છે કે અહીંયા રોકાવો, એટલે અમે અહીંયા ભવિષ્યમાં મોટા ધામમાં અહીંયા મંદિરમાં અમારા અક્ષરબ્રહ્મ સાથે રહીશું. એ સંકલ્પે શાસ્ત્રીજી મહારાજે ત્યાં મંદિર કર્યું. અને ગરડાની અંદર તો મહારાજનો ટેકરાનો સંકલ્પ હતો, જીવા ખાતર જગ્યા ન આપી, મહારાજની મનમાં રહી ગઈ. એટલે શ્રીજી મહારાજની એ સંકલ્પ ભૂમિ પર શાસ્ત્રીજી મહારાજે મંદિર કર્યું. હવે શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલથી નીકળ્યા ને તો તે વખતે સૌથી પહેલા મંદિર કરવાની ઓફર કોણે આપી? લીંબડીના દિવાન અને લીંબડીના ઠાકોર શાસ્ત્રી મહારાજના શિષ્ય હતા. એમને કહ્યું સ્વામી લીંબડીમાં આવો ને મંદિર કરો, અમે તમને ત્યાં જગ્યા આપીએ, અમે તમને બધી વ્યવસ્થા આપીએ, જે કંઈ ફાઇનાન્શિયલી સપોર્ટ હોય એ બધું આપીએ,
અને તમારું વર્ષાસન બાંધી આપીએ, આજીવિકા, તમે રહો ત્યાં સુધી તમારે રહેવા જવાની ચિંતા નહીં, તો ત્યાં ન જવું જોઈએ. શાસ્ત્રીમાં લીમડીમાં મંદિર ન કર્યું, કારણ કે એમને શ્રીજીમાના સંકલ્પો સાકાર કરવા હતા. એમના પ્રાગટ્યનો હેતુ એ હતો, શાસ્ત્રીમાં પ્રગટ થયા તો એમને ખબર હતી મારો પ્રોજેક્ટ આ છે, એટલા મંદિરો એમણે કર્યા. હવે ત્યાં જો લીમડી ગયા હોત તો કોઈ વિરોધ કરત જ નહીં. રાજાશ્રય મળી જાય પછી કોઈ વિરોધ કરે? દીવાન ને ઠાકોર સાહેબ પોતે રાજા અને દીવાન બંને શિષ્યોએ કોણ વિરોધ કરે? પણ શાસ્ત્રીમાં ત્યાં મંદિર ન કર્યું, કારણ કે એમને પોતાની મેળે મંદિર નહોતા કરવા, મહારાજના સંકલ્પાનુસાર મંદિર કરવા હતા. ચાલો એટલું માનીએ કે ચાલો પેલા 5 મંદિર, હવે છઠ્ઠું તો કરવું જોઈએ ને, છેલ્લે તો કરવું જોઈએ, છેલ્લે ન કર્યું. હમણાં 2010માં લીમડીમાં મંદિર થયું પ્રમુખ સિંહ મહારાજના હસ્તે. શાસ્ત્રીમાને ખબર હતી કે ભવિષ્યમાં મારા શિષ્યો મંદિર કરશે. ત્યાં જયારે ભગવાન આ લોકની અંદર આવે, જયારે સત્પુરુષ આ લોકમાં આવે, ત્યારે એમના મનમાં પ્રોજેક્ટ હોય છે. એ પ્રોજેક્ટ લઈને આવે, આટલા વર્ષ રહેવું, આટલું કાર્ય કરવું, આટલો સત્સંગનો વિકાસ કરવો, પ્રોજેક્ટ લઈને આવે છે. એ આપણને ખબર ન પડે. આપણી ટૂંકી બુદ્ધિ, આપણી ફૂટપટ્ટી 12 ઇંચની, એમની 15ની 17ની નક્કી નહીં. સત્પુરુષની ફૂટપટ્ટીમાં આપણી ફૂટપટ્ટીમાં ભેગો થાય જ નહીં. આપણી બુદ્ધિ ટૂંકી, આપણી પાસે ગમે એટલા ત્રાંજવા હોય તો એ દરિયાનું પાણી કોણ માપી શકે? ગમે એટલા આપણી પાસે સાધનો હોય તો પૃથ્વીના રજકણ કોણ માપી શકે? ગમે એટલું મેથેમેટિક્સ જાણતા હોય, આકાશના તારા કોણ ગણી શકે? એ આપણી બુદ્ધિ બહુ સત્પુરુષ અને ભગવાન આગળ ટૂંકી પડે. કે આ લોકની અંદર પધારે એવા અલૌકિક કાર્ય કરે કે આપણને સમય જતા પછી ખબર પડે કે એમના પ્રોજેક્ટ હતા. તો શાસ્ત્રીમાં જે 5 મંદિરો કર્યા, અને શાસ્ત્રીજી મહારાજ જયારે વૃદ્ધ થયા અને છેલ્લી અવસ્થા આવી એટલે બીજા બધા વિરોધીઓ હતા એ લોકો કહેતા કે આ તો શાસ્ત્રીજી મહારાજ છે ને એટલે આ સંસ્થા ચાલે છે, પછી તો બધું પડી ભાંગશે, અને પછી એ લોકોના મંદિરો અમારે સંભાળવા પડશે. એમને ખબર નથી આપણે સંભાળીશું એ લોકોના મંદિરો. આજે ગામડાઓના મંદિરો કેટલા આપણે સંભાળીએ છીએ, પણ એ બધા બોલતા લોકો. અને શાસ્ત્રીજી મહારાજ ખરેખર એવા હતા, વિદ્વત્તાની અંદર તો કોઈ એમને પહોંચી જ ન વળે. અસ્મિન સંપ્રદાય એકમેવ, એક જ અદ્વિતીય. અને શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ જે હતો ને એ સમયને અનુરૂપ એ સત્પુરુષ એમને એવો પ્રભાવ ધારણ કર્યો હતો, એની આંખમાં કોઈ આંખ મેળવી ન શકે એટલું તેજ. અને એટલે એમનો આમ સ્વભાવ અને એમની પ્રકૃતિ આમ ભલભલા હોય ને ચરણે પડી જાય. એટલે બધા એવું કહેતા કે આ તો શાસ્ત્રીજી મહારાજ છે ને ત્યાં સુધી આ બધું સંસ્થાનું ચાલશે, પછી કોઈ મંદિરો બાંધશે નહીં. પણ શાસ્ત્રીજી મહારાજ એ પોતે યોગીજી મહારાજને આપતા ગયા. શાસ્ત્રીજી મહારાજને ખેંગારજીભાઈ ચૌહાણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી સત્પુરુષ આ પૃથ્વી પરથી જાય પછી એમના આશ્રિતોનું શું? તો શાસ્ત્રીજી મહારાજ કે આ સાધુને તું સામાન્ય કોઈ બાવો સમજે છે? અમે કઈ સામાન્ય બાવા છીએ? અમે મહારાજના અખંડધારક છીએ. અમે અમારા ભક્તોની ચિંતા કરતા જઈએ છીએ. યોગીજી મહારાજ છે ને અમારા કરતા સવાયું સુખ આપશે. હું તે યોગી ને યોગી તે હું. આમ સ્વામી ઓળખાણ કરાવતા ગયા. અને યોગીજી મહારાજ તો એટલા ભલા ભોળા, એમના બાહ્ય પ્રકૃતિથી તો આમ એવું લાગે કે અત્યંત સાદગી વાળા, ખૂબ જ સાધુતા વાળા, મજૂરો પણ ખખડાઈ જાય આવા નિર્માની. એમ શાસ્ત્રીજી મહારાજને પેલા મોટા શેઠિયા ન બોલી શકે, લીમડીના ઠાકોરે આંખમાં આંખ ન મેળવી શકે એવી એમની પ્રભા. અને યોગીજી મહારાજે તો એવી પ્રકૃતિ ગ્રહણ કરી, ગરીબ પ્રકૃતિ, તે મજૂરો ખખડાઈ જાય. હવે કેવો મેળ પડે? જો રૂપ અલગ છે પણ સ્વરૂપ એક છે, એ સમજવાનું છે. પ્રકૃતિ અલગ છે, પુરુષ એના એક છે. તો યોગીજી મહારાજે આખી પ્રકૃતિ જુદી ગ્રહણ કરી હતી. પણ યોગીજી મહારાજ આમ આવ્યા ને ગાદી પર 51ની સાદી 71 20 જ વર્ષ, પણ જે એમણે કાર્યો કર્યા તે લોકો તો જોતા રહી ગયા. અને યોગીજી મહારાજે અમદાવાદની અંદર પેલું મંદિર કર્યું, બીજું ભાદરામાં કર્યું, પછી તો દરિયા પાર આફ્રિકાની અંદર મંદિરો કર્યા, લંડનમાં મંદિર કર્યા. અને યોગીજી મહારાજે લંડનથી અહીંયા સંતો મોકલ્યા, અને અહીંયા સત્સંગના બીજ, અમેરિકામાં સત્સંગના બીજ યોગીભાઈ વાવી દીધા. અને બાળ મંડળની શરૂઆત, બાળ મંડળની પ્રવૃત્તિ કોઈ સંસ્થામાં થતી જ નહોતી. કોઈ ધાર્મિક ક્ષેત્રે બાળ મંડળને કોઈ ગણતું નહોતું. યોગીભાઈ બાળ મંડળો શરૂ કર્યા, પછી બીજા બધા શરૂ કર્યા. યોગીજી મહારાજે બાળ પ્રવૃત્તિ શરૂ કરી, યુવા પ્રવૃત્તિ શરૂ કરી. યુવકોને નાથવા એટલે આ યુવા શક્તિને બરાબર કેન્દ્રિત કરીને એને કંટ્રોલમાં લઈને ભગવાનના માર્ગે જોડવા યોગીજી મહારાજે કરી બતાવ્યું. અને યોગીજી મહારાજે બધા યુવક મંડળોની સ્થાપના કરી, સત્સંગ શિક્ષણ પરીક્ષાનો સંકલ્પ કર્યો, સત્સંગ પત્રિકાની સ્થાપના કરી. આ બધા યુગવર્તી કાર્યો કર્યા. પણ મોટા મોટું કાર્ય
કોલેજમાં ભણેલા ગણેલા નવ યુવાનોને રંગી નાખ્યા, સાધુ કર્યા. તે વખતે તો છે ને બધા શાસ્ત્રીમાનના વખતમાં છેલ્લે છેલ્લે સાધુ કેવા હતા, બધા ખુરશીમાં બેઠા છે નહોતા વડીલો એવા હતા. તમારા બધાનો ચાન્સ લાગી જાય તે વખતે જિનેન્દ્રભાઈ, ગોવિંદભાઈ, બલાલભાઈ, તમારો ચાન્સ લાગે. અત્યારે નહીં લાગે, ચિંતા ના કરતા. શાસ્ત્રીમાનના વખતમાં તો 55-60 થાય ઘરેથી કાઢે ચાલુ સાધુ થઈ જઈએ. પણ ટૂંકમાં એવા કે હતા નહીં બધા, પણ ઉંમર થાય તો દીક્ષા આપી દેતા હતા. નવયુવાનો કઈ સાધુ થતા જ નહોતા. એમાંય ભણેલા ગણેલા ડોક્ટર એન્જિનિયર થયેલા, કોઈ આખા સંપ્રદાયની વાત કરી, હાલ BAPS નહીં, આધ્યાત્મ ઇતિહાસમાં. અને યોગીજી મહારાજે પહેલ કરી, એક સાથે 1960ની સાલમાં 51 દીક્ષા આપી અને હાહાકાર મચી ગયો સંપ્રદાયમાં કે યોગીએ શું કર્યું, આવું અલૌકિક કાર્ય કર્યું. તે વરતાલ ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી હતા હરિપ્રસાદ મંછારામ ચોકસી. એ યોગી બાપાના બહુ જ પદે એમના માટે ગુણાનુરાગી હતા અને એમની સાધુતાથી અંજાયેલા. એ યોગીજી મહારાજને ઓરડામાં જઈને મળ્યા અને હાથ પકડી લીધા કે સ્વામી તમે કહો તમે કોણ છો, તમે શ્રીજી મહારાજ છો. એટલો બધો ભાવ થઈ ગયો કે આવું કાર્ય કોઈ કરી જ ન શકે. પરદેશની ભૂમિમાં મંદિરો કરવા, આ યુવાનોને સાધુ કરવા, આ કોઈ ન કરી શકે. એટલે યોગી બાપાના હાથ પકડીને બોલવા માંડ્યા, સ્વામી મને કહો તમે સાક્ષાત શ્રીજી મહારાજ છો. યોગી બાપા તો બહુ દાસત ભક્તિ વાળા, સ્વામી કે ના ના અમે તો શ્રીજી મહારાજના દાસ છીએ, સેવક છીએ. પછી ધીમે રહીને બોલ્યા શ્રીજી મહારાજની શક્તિ કાર્ય કરે છે. એમનામાં શ્રીજી મહારાજની શક્તિ કાર્ય કરતી, કારણ કે ગુણાતીત સંત હતા, અક્ષર બ્રહ્મ હતા. તો યોગીજી મહારાજ બહારથી તો બહુ જ દાસત ભક્તિ વાળા હતા, પરંતુ સાક્ષાત મહારાજ એમનામાં રહીને કાર્ય કરતા હતા. એ બધાને પ્રતિનિધિ આવી. એવું યોગીજી મહારાજે અલૌકિક કાર્ય કર્યું. અને યોગીજી મહારાજ એમણે પણ 1971ની સાલમાં દેહલીલા સંકેલી, કારણ કે સત્પુરુષ આ પૃથ્વી પર પધારે તો શ્રીજી મહારાજે વચનોની અંદર પણ લખ્યું છે. મહારાજે એક એક્ઝામ્પલ આપ્યું છે, કંટકમ કંટકે નૈવ. મહારાજે કહ્યું કે જેમ કોઈ માણસ ચાલતો હોય અને એના પગમાં કાંટો વાગે, પહેલાના વખતમાં આવા રોડ રસ્તા હતા ને, કેડી માર્ગ હતા, તે આપણે જતા હોઈએ અને આપણા પગમાં કાંટો ઘૂસી જાય. પગમાં કાંટો ઘૂસી ગયો અંદર, એને કાઢવા શું કરવાનું? બીજો કાંટો લે. તે ફરી આવું કિસ્સો હોય ને બીજું નહીં, બીજો કાંટો લે અને એની જે અણી હોય ને એનાથી પેલી ચામડી થોડી ખોતરી પેલો અંદર કાંટો ઘૂસી ગયો એને બહાર કાઢે. હવે અંદર જે કાંટો ઘૂસી ગયો એ બહાર નીકળે એનું શું કરે? શોકેશમાં મૂકી રાખે. આ પ્રસાદીનો કાંટો, મારા પગની યાત્રા કરીને આવ્યો એવું એને નાખી દે. પણ જે કાંટો હતો એનાથી કાંટો કાઢ્યો એ કાંટાનું શું કરે? એને નાખી દે, એને કઈ મૂકી ના રાખે કે આ કાંટાનો બહુ મોટો ઉપકાર, મારા પગમાંથી કાંટો કરે એવું ના, એ કાંટાને પણ નાખી દે. તો મહારાજે આ દ્રષ્ટાંત આપીને કહ્યું કે ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરે, એમનું અવતારી કાર્ય પૂર્ણ થાય તો કોઈ પણ નિમિત્ત ઊભું કરી અને આ લોકમાંથી વિદાય લે છે. મહારાજે ત્યાં નરસિંહ ભગવાનનું દ્રષ્ટાંત આપ્યું. હિરણ્યકશ્યપુને મારવા માટે નરસિંહ ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદની રક્ષા કરવી અને હિરણ્યકશ્યપુ અસુરનો વધ કરવો, આ જ અવતારી કાર્ય હતું. બીજું કઈ અવતારી કાર્ય હતું જ નહીં. એમને થોડી મંદિરો કરવા હતા, સદાવ્રતો કરવા હતા. પ્રહલાદની રક્ષા માટે અવતાર હતો. અવતારી કાર્ય પૂર્ણ થયું. એમના પોતાના જ સંકલ્પથી શરભ નામનો દૈત્ય પ્રગટ થયો, બંને યુદ્ધ કર્યો, બંને દેહ છોડી દીધો. એ એમની લીલા. કૃષ્ણ પરમાત્મા લોકની અંદર પધાર્યા, કેવા લોકોત્તર ચરિત્રો કર્યા. હમણાં જ આપણે જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો અને કૃષ્ણ પરમાત્માના ચરિત્રો આપણે દર વર્ષે યાદ કરીએ છીએ. એ કૃષ્ણ પરમાત્માએ પણ 120 વર્ષ આ પૃથ્વી પર રહ્યા અને કૃષ્ણ પરમાત્માએ દેહ લીલા સંકલનનો સંકલ્પ કર્યો. કેવી રીતે દેહ મૂક્યો? ગોકુળ તજી મથુરા તજી સાગર વિશે જઈને વસ્યા, ત્યાં પણ જોધા જરાસંધના મારવાને જઈ ધપ્યા. અને મણિકાજ જુઓ યાદવો નાથથી નોખા તર્યા, અંતે પ્રભુના પ્રાણને ભીલના બાણે હણ્યા. ભગવાન આ લોકની અંદર પધાર્યા અને કંસ કૌરવાદિક અસુરોનો સંહાર કર્યો, પાંડવ જેવા ભક્તો સંતોની રક્ષા કરી. અને કૃષ્ણ પરમાત્માએ પોતે પોતાના જે બધા ગોપી ગોવાળ હતા એને બહુ સુખ આપ્યું. આ બધા ચરિત્રો કર્યા અને પછી ભગવાને જયારે દેહ લીલા સંકેલવાનો વિચાર કર્યો તો એમની પ્રેરણાથી એવું બન્યું
કે યાદવ હતા એ તો કૃષ્ણ પરમાત્માને ઓળખતા જ નહોતા કે ભગવાન છે. પ્રગટ ભગવાનને ઓળખવા તો બહુ અઘરા. એટલા માટે વેદવ્યાસજી લખ્યું, દુર્ભગો બત લોકો યમ યદભો નિતરામ આપી. આ લોક તો અભાગ્યો કે કૃષ્ણ પરમાત્માને કોઈ ઓળખી ન શક્યા, પરંતુ યાદવો તો નિરંતરના અભાગ્યા કે જોડે રહેતા હતા. ભેડા રહેનારા ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. રે લોલ કવિ કાગબાપુએ લખ્યું, ભેડા રહેનારા ભરમાઈ ગયા કે આ ભગવાન હતા ઉદાસ. ભગવાનની આજ્ઞા પાડીને સાંબ નામનો યાદવ એ અત્યંત સ્વરૂપવાન હતો, અને બીજા બધા યાદવો એ ઋષિમુનિઓની મશ્કરી કરવાના હેતુથી સાંબને સ્ત્રીના કપડા પહેરાવ્યા. પેટે લોખંડનો ટુકડો બાંધીને ઋષિમુનિઓને કહે છે કે આને ત્યાં કોણ જન્મ લેશે? દીકરો થશે, દીકરી થશે? ઋષિમુનિઓ તો બહુ ધ્યાની ને તપસ્વી હતા, જાણી ગયા કે આ મશ્કરી કરવાયા, એટલે શાપ આપી દીધો કે આમાંથી જે જન્મ છે તે તમારો કુળનો નાશ કરશે. એટલે આ તો ગભરાઈ ગયા બધા અને ભાગ્યા. અને પછી લોખંડના ટુકડાનું કરવું શું? તે ઘસી ઘસીને દરિયામાં નાખવા ગયા. ઘસ્યું, લાકડું ઘસીએ ને છાલ નીકળે ને, અને ઘસ્યું બરાબર એ દરિયા કાંઠે મોટા મોટા એડકા નામના ઝાડ થયા, કાંટાના ઝાડ, આમ તલવાર જેવા પાંદડા એના. અને આખું ઘસી નાખ્યું, પણ ટુકડો નાનો થયો ને પછી ઘસાય ને તો દરિયામાં ફેંકી દીધો. અને એક માછલી હતી એ ગળી ગઈ, એ લોખંડનો ટુકડો. અને પછી ઓલો ભીલ હતો એક માછલી મારે, એને માછલા પકડતો હતો ને એક ઝાડમાં પેલી માછલી આવી ગઈ, એને માછલી કાપી તો અંદરથી એક ટુકડો નીકળ્યો. આપણે કીધું તો ધાતુ દેખાય છે આ તો. અને પછી તો બરાબર એને ટીપી કરીને બાણ બનાવ્યું. પેલા બાણની આગળ હોય ને શાર્પ એકદમ એરો, તે બધું બનાવ્યું અને પછી બાણની અંદર લગાવી દીધું. હવે આ બાજુ ઋષિના શાપે કરીને યાદવો તો બધા એ પોતે ભાન ભૂલ્યા અને મહેફિલ જામી હતી ને મદિરા પાન કર્યું, અને મદિરા પાનમાં ભાન ભૂલી ગયા અને જોતામાં ઝઘડો કરી દીધો એકબીજા સામે. મુસાતુસી પર આવી ગયા, લડવા માંડ્યા. અને લડતા લડતા દરિયાકાંઠે પહોંચ્યા અને પેલા એડકા નામના ઝાડ હતા ને જે પેલી છાલમાંથી થયા હતા, તલવારની ધાર જેવા, એ આમ તોડી તોડી એકબીજાને મારવા માંડ્યા. એકબીજાને કાપી કાપીને મરી ગયા. અને જે ટુકડો માછલી ગળી ગઈ હતી એમાંથી બાણ બન્યું, એ ભીલ પોતે આમ ધનુષ્ય બાણ લઈને જતો હતો. કૃષ્ણ પરમાત્મા પ્રભાસ ક્ષેત્રની અંદર પગ પર પગ ચડાવીને બિરાજમાન હતા, અને દૂરથી પરમાત્માનો સુંદર દિવ્ય શરીર, એ પગ, એ ચરણ ચમકતું હતું. પેલા એમ લાગે આ કોઈ મૃગ લાગે છે, હરણ લાગે છે. અને બાણ છોડ્યું, તે ભગવાનનો પગ વિંધીને છાતીમાં એ બાણ વાગ્યું ને ભગવાને ત્યાં પ્રાણ છોડ્યા. એ લીલા, એ ભગવાનને એવી ઈચ્છાથી આવી રીતે પ્રાણનો ત્યાગ કર્યો. તો મહારાજે એક્ઝામ્પલ આપ્યા વચનામૃતમાં. મહારાજે એમ કહ્યું કે ભગવાન આ લોકની અંદર પધારે તો પોતે કોઈ પણ નિમિત્ત ઊભું કરી અને બે લીલા સંકેલ, એમને ખબર હોય કે મારું પ્રોજેક્ટ, મારું કાર્ય એ પૂર્ણ થયું. ભગવાન સ્વામિનારાયણે એક અદભુત કાર્ય એ કર્યું, મહાન કાર્ય એનું એ હતું કે પોતે બે લીલા સંકેલી પણ અક્ષર બ્રહ્મ ગુણાત્યાન સ્વામી દ્વારા પ્રગટ રહ્યા. યોગીજી મહારાજે પણ આવા અલૌકિક કાર્યો કર્યા, અને યોગીજી મહારાજે પણ બહુ જ મહાન યુગવર્તી કાર્યો કર્યા. અને 1971માં યોગીજી મહારાજે બે લીલા સંકેલી. તે વખતે પણ સંપ્રદાયમાં ઘણાને એવું હતું કે યોગીજી મહારાજની સાધુતા અને મોટા મોટા એમને ત્યાં માથું નમાવે અને આવું કાર્ય કર્યું કોણ કરશે? કારણ કે પ્રમુખ સાહેબ મહારાજ બહુ છુપાયેલા રહ્યા, યોગીજી મહારાજના સમયમાં બહુ છુપાયેલા રહ્યા. આમ જુઓ તો 1940ની સાલમાં બાપાએ ભગવતી દીક્ષા ગ્રહણ કરી, અને 1950માં તો શાસ્ત્રીજી મહારાજ 10 વર્ષ પછી એમને પ્રમુખ બનાવી દીધા, એટલે પ્રમુખ સાહેબ મહારાજ નામ પડ્યું. અને આવી રીતે બાપા પોતે પ્રમુખ પદે આવ્યા, સંસ્થાના પ્રેસિડેન્ટ બન્યા. પછી 20 વર્ષ 1950 થી 1970, 71માં તો જાન્યુઆરીમાં યુગવધામમાં ગયા, એટલે 20 વર્ષ બાપા પ્રમુખ પદે રહ્યા. અને 71 થી 2016 બાપા પ્રમુખ પદે અને ગુરુ પદે રહ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે યોગીજી મહારાજના વખતમાં બહુ છુપાયેલા રહ્યા. કોઈને કલ્પના ના આવે કે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ સાક્ષાત અક્ષરબ્રહ્મનો અવતાર છે, સત્પુરુષ છે. પણ યોગીજી મહારાજ ઓળખાણ કરાવતા ગયા. યોગીજી મહારાજે સમય સમયે ઓળખાણ કરાવી. હર્ષદભાઈ દવે ઈશ્વરચરણ સ્વામીના પિતા યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, સ્વામી તમારા પછી અમારું કોણ? યોગી વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ છે ને, પ્રમુખ સ્વામી મહારાજ અમારું સર્વસ્વ છે. એકવાર યોગીજી મહારાજની હાજરીમાં ભજનો ગવાતા હતા, અને એમાં નિષ્કુળાન સાંઈનું ભજન ગવાયું, સંત તે સ્વયં હરિ ધન્ય ધન્ય સંત સુજાને. યોગી બાબાને બહુ ભજન ગમતું. અને એ વખતે હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે યોગી બાબાએ પોતે પ્રશ્ન પૂછ્યો હરિભક્તોને કે સંત તે સ્વયં હરિ એવા સંત કોણ?
હરિભક્તો કે સ્વામી એવા સંતો આપ છો? સ્વામી કે ના, એવા સંતો આ પ્રમુખ સ્વામી મહારાજ છે, સાક્ષાત શાસ્ત્રીમાનું સ્વરૂપ છે. આવી રીતે યોગી બાપાએ ઘણા પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કર્યો. 48મી જન્મ જયંતિ બાપાની એમણે પોતે જ ઉજવી, યોગીબાપાએ પોતે જ ઉજવી, અને એ વખતે પણ બાપાનો બહુ મહિમા કર્યો. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બહુ જ દાસત્વ ભાવથી યોગીબાપાની મરજી પ્રમાણે સેવા કરતા. અને 1971માં જયારે બાપાએ ધર્મધુરા સંભાળી, ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જો બાપાએ ધીરે ધીરે એવું અલૌકિક કાર્ય કર્યું, કોઈને ખબર ન પડી, શાંત ક્રાંતિ બાપાએ કરી. કોઈને સમાજમાં ખ્યાલ ના આવે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એક પછી એક કાર્યો કર્યા અને નવખંડ ધરતી પર સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો અને સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડ્યો. 1300 કરતા વધારે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો કર્યા, 1000 જેટલા બાપાએ સંતો કર્યા, એક મહાન ચારિત્રવાન વર્ગ બાપાએ તૈયાર કર્યો. કેટલી બધી સમાજ સેવા, હોસ્પિટલો, સ્કૂલો, બધું ગણો ને 160 પ્રકારની સમાજ સેવા આપણી બીએપી સંસ્થા કરે છે. કોઈ એવી ધાર્મિક કે એવી સામાજિક સંસ્થા આટલી બધી પ્રવૃત્તિ નહીં કરતી હોય. 160 પ્રકારની અલગ અલગ સામાજિક સેવાઓ, એ પછી ભૂકંપ રાહત કાર્ય હોય, સુનામી રાહત કાર્ય હોય, કે બધા અભણ બાળકો હોય ગામડાને, એને આપણે સ્કોલરશીપ આપીએ, બધું જ કાર્ય બીએપી સંસ્થામાં બાપાની પ્રેરણાથી થાય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એવું અલૌકિક કાર્ય કર્યું અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર પોતાની સહજાનંદી સાધુતાથી એવા બધાને આકર્ષ્યા કે બધા પ્રમુખ સ્વામી મહારાજ કરતા થઈ ગયા. અને પહેલા તો કેવું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ મંદિર બાંધે ને તો બીજા લોકો શું વિચાર કરે, આપણે બાંધીએ, એમાં શું, તો બધું થાય. પછી બાપાએ છે ને મંદિરો કરતા કરતા ગાંધીનગરનું અક્ષરધામ કર્યું. એટલે બધાને થયું કે આવું પણ વાંધો નહીં, આપણે કરીએ, પ્રયત્ન કર્યો, કરી ન શક્યા હોય, પણ લોકોએ આમ પ્રયત્ન કર્યો નાનો મોટો. પણ બાપાએ દિલ્હીનું અક્ષરધામ બાંધ્યું ને એટલે લોકો કે હવે કોપી નહીં થાય, આપણે સંકલ્પ ના થાય. પ્રમુખ સ્વામી મહારાજના પેંગડામાં પગ મુકાય એવું છે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય કે અલૌકિક જ છે. અને ભલા સદભાવી હોય કે અસદભાવી હોય, એ બધાએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજના કાર્યની કોપી થાય જ નહીં. એ આ સંકલ્પ ના થાય. અક્ષરધામ બાબા દિલ્હીમાં કર્યું, લોકોના સંકલ્પો જ બંધ થઈ ગયા. અને અહીંયા અમેરિકામાં અક્ષરધામ શરૂ કર્યું, લોકો તો હાથ જોડીને જોતા જ રહ્યા કે આ જોડાવાનું જ છે આપણે. બાબા રામદેવજી બાપા માટે બહુ જ સદભાવ એમને. અને એક વખત પોતે દિલ્હી અક્ષરધામ આવેલા એમના શિષ્યોને લઈને, તો એમના શિષ્યોએ વાત કરી સહેજે કે આપણે પણ આવું બનાવીએ તો કેવું, કારણ કે એમની પાસે તો ઘણું બધું સારું આવી રીતે સંપત્તિ ને એસેટ્સ બધું છે, આટલું સરસ ચાલે છે તંત્ર, તો બનાવી શકે, એમાં કઈ ના નથી. એના શિષ્યોએ આવી રીતે થોડું ઇન્સિસ્ટ કર્યું કે આપણે આવું અક્ષરધામ આપણે પણ બનાવીએ તો. બાબા રામદેવ કે આપણું છે એમ માની જ લો ને, આપણાથી બનશે નહીં, પણ બાપાનું જે આપણું છે માની જ લો, સંતોષ જ છે, આપણું જ છે. પણ જો સંકલ્પો લોકોના ઘરે ગયા, એટલે પ્રમુખ સ્વામી મહારાજે આવું અલૌકિક એક કાર્ય કર્યું. દેશ વિદેશની અંદર અથાગ બાપાએ વિચરણ કર્યું. 2.5 લાખ ઘરોમાં બાપાએ પધરામણી કરી અને 17,000થી વધારે ગામડામાં સ્વામી ફર્યા. એમને કેટલા બધા રોગો શરીરમાં આવ્યા, પરંતુ દેહની સામે જોયું જ નહીં. આખી જિંદગી બાબાએ વિચરણ કર્યું, ભક્તોને સુખ આપ્યું. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણા સૌના પ્રાણ આધાર ગુરુવર, એમણે પોતે સંકલ્પ કર્યો દેવીલા સંકેલવાનો. અને 2012ની સાલથી બાપાએ રટના લગાડી કે મારે સારંગપુર જવું છે, સારંગપુર જવું છે, શાસ્ત્રીજી મહારાજના સ્થાનમાં રહેવું છે. હવે સારંગપુર ખેંચે છે બાપા બોલતા. પણ સંતોએ બહુ વિનંતી કરી બાપાને કે બાપા આવી રીતે તમે અહીંયા રહો અમદાવાદમાં, મુંબઈમાં તો મોટી હોસ્પિટલો હોય, ડોક્ટરો અવેલેબલ હોય બધા. તો સ્વામી કે ના, મારે ક્યાંય રહેવું નથી, મારે સારંગપુર જ જવું છે. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સદગુરુ સંત એમણે કહ્યું બાપાની રુચિ છે ને આપણે બાપાને હવે રોકવા નથી. પછી બાપા પોતે સારંગપુરમાં પધાર્યા અને સારંગપુરની અંદર જ બાપાની રૂમની બાજુમાં જે 2-3 રૂમ, એને એટલી સરસ બધી આમ ઓપરેશન થિયેટર, આઈસીયુ જે કંઈ વ્યવસ્થાની જરૂર પડે એ ત્યાં આપણે બધી વ્યવસ્થા કરી. અને ડોક્ટરો હાજર, સંતો પણ જે ડોક્ટરો થયેલા હોય બધા હાજર હોય ત્યાં. હવે સ્વામી પોતે ત્યાં છેલ્લા 4 વર્ષથી રહેતા હતા અને સ્વામી ઘણી બધી લીલાઓ કરતા. ઘણી વખત બીમાર પડે, ઘણી વખત પાછા સાજા થઈ જાય. સાજા થાય એવા સાજા થાય કે એમ લાગે કે આમે કશું છે જ નહીં. અને માંદા પડે તો પછી એવી લીલા કરે કે આપણે બધાનું મન ખેંચી લે. આપણે બધા માળા કરીએ, એ સત્પુરુષની લીલા આ બધી કે આપણું મન એમનામાં તણાય. બાપા 2014ની સાલમાં અહીંયા આવ્યા. એક સ્વપ્ન જેવું હતું, કોઈ ના આવી શકે. આટલી ઉંમરે, 94 વર્ષની ઉંમરે, આવી તબિયતે, પ્લેનની મુસાફરી આટલી લાંબી,
કોઈ રિસ્ક જ ન લે, પણ બાપાએ આપણા બધાનો ભાવ પૂરો કરવા માટે તે વખતે યોગ શક્તિ વાપરી અને એવું શરીર કર્યું કે આમ કોઈને આમ ખટકોય ના થયો કે ના વાંધો નહીં આવે. સ્વામી તબિયત સારી રાખી, પાછા ઇન્ડિયા જતા માંદા પડ્યા, પાછા સાજા થયા. આવી લીલા સ્વામી કરતા. અને સત્પુરુષનું કેવું છે કે એ પોતે બીમારી ગ્રહણ કરે છે અને બીમારી છોડે છે. આપણા જેવું નથી. આપણે દુઃખ છે ને લીધે આવે, કર્મે કરીને આવે, પૂર્વે કર્યું હોય ને કર્મ અને પ્રારબ્ધ એને લીધે આવે. આ તો ઘણા તો ખોદરીને ઊભું કરતા હોય, એવી રીતે પણ આવે. ડાયાબિટીસ થયો તો લાડા ખટકારતા હોય, બરાબર. તમારે એને જાત જાતના દૈહિક રોગ હોય તો એ કંઈ ખાવા પીવામાં સંયમ ના રાખે, જાતે ખોદરીને ઊભા કરે ઘણા બધા. તો આપણે કાં તો ખોદરીને ઊભા કરીએ, કાં તો પૂર્વે કર્મે કરીને દુઃખ આવે. સત્પુરુષ એવું નથી. યોગીજીમાં જે ગીતામાં લખ્યું, સત્પુરુષ કર્મે કરીને ઉપવાસતા નથી, સત્પુરુષનો ભેદ તો અનાદિનો છે. અક્ષરધામથી આવેલા સત્પુરુષ જ જીવને કર્મનું ફળ આપે છે. યોગીજી મહારાજે યોગી ગીતામાં લખ્યું છે. એ કર્મે કરીને ઉપવાસતા જ નથી. પ્રમુખ સાંઈ મહારાજને રોગ આવે કર્મે કરીને નથી, એ ગ્રહણ કરે છે. અમદાવાદની અંદર સ્વામી 2012ની સાલમાં હતા ને બાપાને બીપી એકદમ લો હતું ને, રાતના 10 સાડા 10 વાગે ડોક્ટરો બેઠા હતા અને સ્વામી કે આપણા ડોક્ટરો કેમ બેઠા છે, ઘરે નથી જવું બધાને? સંતો કે બાબા તમારી તબિયત સારી રીતે થાય તો જાય ને ઘરે, બીપી લો આવે છે. તો સ્વામી કે એમ માપો છો? બીજી ક્ષણે માપ્યું ને તો એકદમ નોર્મલ. સ્વામી કે જાઓ જતા રહો ઘરે, જઈને સુઈ જાઓ. તરત જ. આવું બને નહીં, ધીમે ધીમે આવે. સારંગપુરમાં સ્વામી થોડા વર્ષો પહેલા હતા અને બીપી હાઈ હતું અને બાપાએ સવારે રટના લગાવી કે મારે તો દર્શને જવું છે, ઉપર ઠાકોરજીના દર્શને જવું. હવે આવી પરિસ્થિતિમાં બાપાને રૂમમાંથી બહાર ન કઢાય, જરાય ભીડો ન અપાય, બહાર હરિભક્તોના દર્શન માટે પણ ન લઈ જવાય. પણ સ્વામી તો પોતે બરાબર આમ, એમની તો પરાભક્તિ કેવી હતી આપણે જાણીએ છીએ, ઠાકોરજીના દર્શન વગર રહેવાય નહીં. તો સ્વામીએ બરાબર કીધું મારે જવું જ છે. સંતો કે સાહેબ બીપી માપમાં ભાઈ બહાર નીકળીએ. સાહેબ કે માપો છો? માપું તો નોર્મલ. સાહેબ કે ચાલો દર્શને જઈ આવીએ. બીપી લો રાખવું, હાઈ રાખવું, માપમાં રાખવું એમના હાથમાં છે. આ તો સત્પુરુષની બધી લીલાઓ છે. તો સ્વામી આવી રીતે પોતે લીલા કરતા. અહીંયા બાયપાસ સર્જરી બાપાએ કરાવી ન્યુયોર્કની અંદર જ, અને ડોક્ટર મહેન્દ્રભાઈના ઘરે સ્વામી આરામમાં હતા. એ વખતે અમદાવાદના એક હરિભક્તે ફોન કર્યો, સાહેબ મારે બાયપાસ સર્જરી કરાવવાની. સ્વામી કે નહીં કરાવવી પડે, અને આ સિવાય બધું મટી જશે. ફરી ચેકઅપ કરવા માટે ગયા તો બધા બ્લોકેજ ખુલી ગયા હતા, કોઈ નળીમાં બ્લોકેજ જ નહીં. સ્વામીના આશીર્વાદથી પહેલાને બાયપાસ સર્જરી ન કરાવવી પડી, બાપાને કરાવવી પડી. એ કોકનું ગ્રહણ કરે છે. કોક ભક્તનું દુઃખ પોતે માથે લે. જે મહારાજે કહ્યું ને, મારા ભક્તને એક વીછી કરોડોનું દુઃખ આવે તે મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ આવે, પણ ભક્ત દુઃખી ન થાય. એ આ ખાલી વીછી એટલે કે આમ ફિઝિકલી કોઈ આમ સ્કોર્પિયન તમને બાઇટ કરે ના હોય બાપા આગળ જઈને બાઇટ કરે એવું નહીં. એ તો એક રૂપક છે. પણ એના દ્વારા શું કહેવા માંગે, ભક્તોનું દુઃખ હું લઈ લઈશ. એ સત્પુરુષે લીધું, બાપાએ લીધું. આપણા બધાનું દુઃખ. બાપા આટલાદરામાં હતા 2005ની સાલમાં. બાપા બીમાર પડ્યા હતા, તાવ ને શરદીને થયું હતું. ડોક્ટર હર્ષદભાઈ જોશી બાપાની ટ્રીટમેન્ટ કરતા હતા અને બાપાને બી હાથ જોડીને કે બાપા તમારું દુઃખ અમને બધાને વહેંચી દો, થોડું થોડું, થોડો સંતો હરિભક્તોનું થોડું તો દુઃખ આપી દો, કોકને શરદી આપી દો, કોકને તાવ આપી દો. એટલે સ્વામી શું બોલ્યા? સ્વામી કે બધા દુઃખી થાય એના કરતા હું એકલો દુઃખી થયો શું ખોટું છે? એનો મતલબ શું? કે આપણું થોડું થોડું માથે લઈ લે છે, આપણે સાજા રાખે છે. આવી સ્વામી પોતે લીલાઓ કરે અને આવું જયારે બોલે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ સ્વતંત્ર છે. એમને એવું કઈ છે જ નહીં બીમારી આવે કે જાય. આપણે જેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, માંદગી, સાજગી બધું આવે એવું નથી. એ સત્પુરુષ તો ગ્રહણ કરે છે બધું. સ્વામી છેલ્લા 3 વર્ષથી એક દાણો પણ જમ્યાનો, તાનાજીનો દાણો પણ નહીં. હવે કળિયુગમાં અન્ન સમા પ્રાણ કહેવાય છે. અન્ન છોડે તો પ્રાણ છૂટી જ જાય. પણ સ્વામી 3 વર્ષ સુધી કશું જ નહીં. હમણાં અમે સારંગપુર ગયા હતા 2016માં જ મે મહિનાની અંદર, 3 મહિના પહેલા. અને સ્વામી જે સુખ આપતા હતા શતાબ્દી મહોત્સવમાં, અઢી કલાક સ્વામી આવી રીતે બેસતા સંતોની શિબિરમાં, અને સ્વામી દૂધપાક પીરસે ને સ્વામી રસ પીરસે, હરિભક્તોને કે બધા હરિભક્તોને શીરો જમાડો. સાધીમાં સારંગપુર મંદિરનો પાટોત્સવ છે, હરિભક્તોને શેરડીનો રસ પાવ. સ્વામી બધું હરિભક્તોને જમાડે, સંતોને જમાડે. અઢી કલાક સુધી સ્વામી લાભ આપે. એમાં ભદ્રેશ સ્વામીએ વાત કરી 5મી મેના રોજ પ્રમુખ સંવત્સરનો દિવસ હતો. તો એમણે વાત કરી કે પ્રમુખ સાંઈ મહારાજને બધા પ્રેમથી જમાડે ને, આટલી બદામ પૂરી ખવડાવે, આમ થોડી આટલી કોઈ પૂરણપોળી આમ મૂકે. આપણું નખ છે ને આગળનો ભાગ છે ને એટલું જ હોય. સ્વામી તો મોઢામાં ક્યારેક ઉતારે, ક્યારેક બહાર કાઢી નાખે.
પણ ભદ્રેશ અહીં વાત કરી કે આપણે બધા એક ટંકમાં જમીએ ને, એક બેઠકે, એટલું પ્રમુખ સાહેબ મારા 3 વર્ષમાં જમ્યા છે. આમાં જરાય અતિશયોક્તિ નહીં, કોઈ એક્ઝેગરેશન નથી કે આવું હશે, એવું નહીં, આવું જ. આપણે એક ટંકમાં જમીએ ને એટલું બાપા 3 વર્ષમાં જમ્યા. હવે કેવડો દેહ ટકે, પણ યોગ શક્તિ, એમની સંકલ્પ શક્તિ. જો ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય તો અક્ષરબ્રહ્મ પ્રમુખ સાહેબ મને ઈચ્છા મૃત્યુનું વરદાન ના હોય જ. એ પોતે બીમારી આ બધું જાતે જ બધું ગ્રહણ કરે, એ પોતે શરીર ટકાવી રાખે. અને એ સમય આવતા બાપાએ પોતે સંકલ્પ કર્યો એટલે બાપા મે મહિનાની અંદર તો બાપાએ આવી રીતે બધી લીલાઓ કરી. શું ખાધું શતાબ્દી મહોત્સવમાં? અને બધા સંતો હરિભક્તો શતાબ્દી મહોત્સવ ઉજવીને પોતપોતાના સેન્ટરમાં ગયા. અમે લોકો અહીંયા 19મી તારીખે આવ્યા. તમે જુઓ છેલ્લે વિડીયો દર્શન ક્યારનો છે? 19મી મેનો. 20મી થી બાપાએ બીમારી ગ્રહણ કરી, 20મી મે. અને ડોક્ટરે તપાસ કરી તો બધું ફેફસામાં અને કિડનીમાં ઇન્ફેક્શન હતું, 2.5 મહિના જૂનું હતું, કફ ને બધું ભરાઈ ગયું હતું. હવે 2.5 મહિના જૂનું એટલે શતાબ્દીમાં હતું જ, પણ બધું ઢાંકી રાખ્યું હતું બાપાએ, જણાવવા દીધું નહીં. અને પછી ટ્રીટમેન્ટ ચાલતી હતી, સ્લોલી ઇમ્પ્રુવમેન્ટ થતું હતું. અને સ્વામી પોતે પણ આવી રીતે ધીમે ધીમે સાજા થતા હતા. પછી બધાને એવું હતું કે ગુરુ પૂર્ણિમામાં તો સાજા થઈ જ જશે, કારણ કે બાપા માંદા પડે ને પછી ઉત્સવ આવે ને, ફૂલ દોલ આવે, દિવાળી આવે, પાછા સાજા થઈ જાય, પાછા દર્શનનું સુખ આપે. પાછો રેગ્યુલર દિવસ આવે તો માંદા પડી જાય, આવી લીલા કરે બાપા. એટલે બધાને એવું હતું ગુરુ પૂર્ણિમા આવે છે તો બાપા બહારે દર્શન આપશે, પણ સ્વામીએ બરાબર બીમારી ગ્રહણ કરીને દર્શન ના આપ્યા. પછી થોડું સારું થયું એટલે સ્વામી ઉતારામાંથી દર્શન આપતા, સર્વસ્વનો ઉતારો છે ત્યારે દર્શન આપતા. એટલે તે દર્શન શરૂ થયા ખરા. છેક 12મી તારીખે બાપા 12મી ઓગસ્ટના રોજ બાપાએ 4 વખત દર્શન આપ્યા. પેલા સંતોને આપ્યા, પછી હરિભક્તો બહુ હતા એટલે પેલા ગ્રુપમાં હરિભક્તો આવ્યા, બાપાએ 5મી દર્શન આપ્યા, પછી બીજા ગ્રુપમાં આવ્યા. અને પછી સ્વામીના રૂમના પડદા બંધ થઈ ગયા, પણ મુંબઈના સંતો હરિભક્તો થોડા મોડા આવ્યા. તો સંતોએ વાત કરી, બાપા આવી રીતે બધા મુંબઈના યુવકો હરિભક્તો સંતો મોડા પડ્યા છે, દર્શન આપવા છે કે હા. તો સ્વામી દર્શન આપ્યા, પાછા 4થી વખત દર્શન આપ્યા. અને પછી બાપાએ છેલ્લે દર્શન આપ્યા. પછી રાતના 2 વાગે બાપાનું બીપી લો થયું, સવારે પાછું થોડું નોર્મલ થયું. સવારે નાઈધન પૂજા પાઠ બધું સ્વામીએ કર્યું. પછી સાંજના 4 વાગે પાછું બીપી ને બધું લો થયું. અને બધા હાર્ટબીટ્સ બધા ધીમે પડ્યા. ડોક્ટરો ત્યાં 6 ડોક્ટરો, 6 સંતો, વિવેક સાગર સાહેબ બધા આવી ગયા. અને બધા જ પ્રયત્નો કર્યા, પણ એમની પોતાની જે એ ઈચ્છા અને અંતર્ધાન થવાની દિલના સંકેલોની ઈચ્છા હશે. તો છેલ્લે કોઈ ઉપાય એ ડોક્ટરોના ફાવ્યા નહીં, એટલે યોગીચરણ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ બાપાના હૃદય પર મૂક્યા. અને બાપામાં અનિમિષ દ્રષ્ટિએ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા રહ્યા. અને 4 આંખો ભેગી થઈ, હરિકૃષ્ણ બાપાની આંખો. અને એક્ઝેક્ટ 6 વાગે બાપાએ આંખો બંધ કરી. છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી બાપાએ હરિકૃષ્ણ મહારાજની જ ભક્તિ કરી, સેવા કરી. અને એના દર્શન કરતા કરતા બાપાએ આંખ મીચી. પણ એ વખતે નારાયણચરણ સ્વામીએ વાત કરી કે સ્વામીના મુખારવિંદ પર એટલું તેજ, આમ એમનું મુખારવિંદ પર આમ કોઈ દુઃખની રેખા નહીં. નારાયણચરણ સ્વામીએ વાત કરી હતી કે બાપા 95 વર્ષ સુધી એક પણ એમને ફરિયાદ નથી કરી કે મને આ દુખે છે. છેલ્લે એમને આવી રીતે હાર્ટ બંધ થવા માંડ્યું તો કેટલું દુખે ને. સ્વામીને પૂછે ડોક્ટર, સ્વામી કે આમ દુખે છે? સાંકી નામ બરાબર છે. કોઈ વેદનાની રેખા તો નહીં, પણ વેદનાનો ઓંકાર પણ નહીં. અને સ્વામી પોતે આવી રીતે એમના મુખારવિંદ પર આમ સ્મિત ને પછી બધા ધૂન કરવા લાગ્યા. અને નારાયણ મુનિ સાહેબ, જ્ઞાનેશ્વર સ્વામી આવ્યા અને એ ધૂનમાં જોડાઈ ગયા. નારાયણ મુનિ સ્વામી કહે આપણે કોઈ ડોક્ટરોની રાહ જોઈએ? નારાયણ સાહેબ કે ના, બાપા ધામમાં ગયા. કે હે, ખબર જ નહીં પડતી. એમના મુખારવિંદ પર એવું સહજાનંદી નૂર અને દિવ્યતા અને આનંદની રેખાઓ. પછી તો સદગુરુ સંતો આવ્યા, બાપાને પાલખીમાં બેસાડીને બધી યાત્રા કરી, મંદિરની આપણે દર્શન કર્યા છે. એ સ્વામીશ્રી પાલખીમાં બેઠા છે અને એમના દિવ્ય મુખારવિંદ સામે આપણે જોઈએ કેટલી દિવ્યતા. અત્યારે જેમ ઉત્સવ મૂર્તિ વિરાજમાન છે એવી જ રીતે સ્વામી ઉત્સવ મૂર્તિની જેમ ત્યાં બેઠા હતા અને અત્યંત દિવ્યતા બધાને દેખાઈ. અને રાતના 12:30 ત્યાં ફૂલદોલના મેદાનની અંદર જ્યાં બાપા કાયમ રંગતા એ જ સ્થાને સ્ટેજ ઉપર -10 ડિગ્રીમાં ત્યાં કારણ કે ફ્રોઝનમાં રાખવું પડે શરીર, બાપાને ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા. રાતના 12:30 થી આમ તો સ્વામીધામમાં ગયા, સમાચાર મળ્યા, નજીકના તો બધા દોડતા આવી ગયા હરિભક્તો. અને 12:30 થી દર્શન જે શરૂ થયા તે રવિવારનો આખો દિવસ
સોમવાર, મંગળવાર અને બુધવારે બપોર સુધી લાખો હરિભક્તો, તમે જુઓ ને, પ્રવાહ ચાલુ ને ચાલુ. આમ બે પેલા સળિયા મૂક્યા જે ફૂલદોલમાં આપણે કાયમ આવતા હતા એવી રીતે એક બાજુ મહિલા ભક્તો નજીક દર્શન કરે અને એક બાજુ પુરુષો નજીક દર્શન કરે, એટલે બધાને સ્વામીના નિકટથી દર્શન થતા હતા. અને એ વખતે તમે જુઓ હરિભક્તોના મુખારી પર જે આમ પ્રેમ, લાગણી, સાંઈ બાપા એક એકને જે સુખ આપ્યું છે, અનિમિષ દ્રષ્ટિવાળા દર્શન કરતા હતા. અને એકના એક હરિભક્તો 5-5, 6-6 વખત આમ લાઈનમાં આવે અને 3 તો ટેન્ટ હતા, ત્યાં બેસી રહેવું પડે તાપમાં, પાછું આમ લાઈનમાં જોડાવો તમે, પછી આગળ આવવાનું અને પછી આગળથી પસાર થતો સ્ટેજની બાજુથી પસાર થાય. એક એક હરિભક્તો 5-5, 6-6 વખત આવે. પછી ત્યાં સંતો બેઠા હતા, ત્યાં હરિભક્તોનું ઉભા રાખતા હતા. તો 7-7, 8-8 કલાક સુધી બાપાને આમ જોઈ રાખે, બધા માળા કરી રાખે. શું આકર્ષણ મૂર્તિનો વિચાર કરો. અહીંયા અમેરિકા, લંડન બહુ પ્રોડક્ટ થયેલા નાના બાળકો, કિશોરો બધા આવ્યા હતા અને એ લોકોને ત્યાં ઉભા રાખ્યા તો આમ માળા કરે બાપાની સામે જોઈને, આંખમાં આંસુ હોય, આમ દર્શન કરે. હવે 5 મિનિટ, 10 મિનિટ, 7-7, 8-8 કલાક. છેલ્લા દિવસે તો રાતના 9 વાગે બધા આવ્યા, સવારના 4 વાગ્યા સુધી, કેટલાક 6 વાગ્યા સુધી બાપાના દર્શન જ કરે રાખે. આ પૃથ્વી પર પ્રમુખ સાંઈ મહારાજે કેવું અલૌકિક કાર્ય કર્યું. શું સાધુતા. બાપા એક જ એવા સંત વિભૂતિ હશે કે બાપાના દેહ મૂક્યા પછી પણ આટલા લાખો લોકો દર્શને આવ્યા. આટલા બધા ભક્ત મેળામાં તમે જુઓ. અને મોટા મોટા મિનિસ્ટરો, ધારાસભ્યો, રાજકારણીઓ અને બધા ત્યાં આવે. રાતના 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે કે બપોરના હોય, બધા ફૂલહાર લઈને આવે, સ્વામી ત્યાં ચડાવે. મોટા મોટા બધા માણસો ત્યાં આવે. ચાલુ. સંતો 5 દિવસ સુધી કંઈ જમ્યા નહોતા, કંઈ ઊંઘ્યા નહોતા, કંઈ આટલી બધી વ્યવસ્થા કરવાની. અને આટલા લાખો મનુષ્યો ત્યાં આવ્યા, એક પણ અણબનાવ નથી બન્યો કે ચાલો પાર્કિંગમાં આ પ્રશ્ન તો. દર કલાકે 800 બસ પાર્કિંગમાં ઠલવા દીધી. દર કલાકે 800 બસ પાર્કિંગમાં ઠલવા દીધી અને લોકો ઉતરીને દર્શન કરે, પાછા પોતાના સેન્ટરમાં જાય. કેટલોય આમ કેટલા રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવ્યા હતા કે ભાઈ વડોદરા વાળા હોય તો એને એક ક્ષેત્રના લોકોએ સોમવારે આવો, સુરત, નવસારી વાળા મંગળવારે આવો, હવે અલગ અલગ રિજન પ્રમાણે સોંપ્યું હતું. એક સાથે બધા આવે તો બધું કેઓસ થઈ જાય અને વ્યવસ્થા ના સચવાય અને બધા વન વે કરી દીધા હતા આવવા જવાના રસ્તા, એટલે કોઈ ટ્રાફિક ના થાય. પણ આ 3.5 દિવસ દરમિયાન લાખો ભક્તો આવ્યા. એક અણબનાવ નથી બન્યો. કોઈનું કંઈ આમ છીનવાઈ ગયું, ચોરાઈ ગયું કંઈ, અથવા તો કોઈના પાર્કિંગમાં કંઈ ઇસ્યુ થયા, કશું જ નહીં. આ પ્રૌઢ પ્રતાપ પ્રમુખ સાંઈ મહારાજનો. અને જે મોટા મોટા મહામંડલેશ્વર આવે, સાધુ મહાત્માઓ એના શિષ્યોને લઈને આવે દર્શન કરવા માટે. મોટા મોટા રાજકારણીઓ આવે, બાપાના દર્શન કરે, આમ દર્શનમાં લીન થઈ જાય. નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા, એની વાત તો આપણે સાંભળી છે, આપણે વિડીયોમાં મૂકેલું છે. પણ પ્રવચનની શરૂઆત કરી, પૂજ્ય આદરણીય સંતો આટલું બોલ્યા, રડવા માંડ્યા. 3-4 મિનિટ સુધી બોલી જ ન શક્યા. અને પહેલું વાક્ય શું બોલ્યા? તમે બધાએ ગુરુ ગુમાવ્યા છે, મેં મારા પિતા ગુમાવ્યા છે. અને એટલો બધો બાપા સાથે એમને જે સંબંધ, એમણે પોતે પ્રવચન કરતા 3 વખત રડી પડ્યા. અને સ્વામી બાબા માટે આમ એટલો બધો એમને લગાવ. પહેલો એમણે પ્રસંગ કહ્યો કે જયારે 1996ની સાલમાં જમ્મુ કાશ્મીર ઉપર ત્રિરંગો ઝંડો ફરકાવવાનો હતો, એ વખતે ત્યાં એ પોતે ગયા હતા. આતંકવાદીઓ બધી ત્યાં ધમકીઓ આપેલી, પણ એ પોતે ત્યાં ગયા. બહુ પહેલેથી બધા દેશપ્રેમી ને બહાદુર, એટલે બધા RSSના એક કાર્યકર્તા હતા. અને એ પોતે ત્યાં ગયા, ત્રિરંગો ફરકાવીને પાછા આવ્યા. એ કે મને સૌથી પહેલા છે ને 2 વ્યક્તિનો ફોન આવ્યો, એક પ્રમુખ સાંઈ મહારાજનો અને બીજી મારી માતાનો. બાપાએ મને પૂછ્યું, બધું બરાબર છે ને? એક પિતા જેમ પોતાના પુત્રની ચિંતા કરે ને, બાપાએ મારી પડે ચિંતા કરી છે. બીજો પ્રસંગ કયો કે ત્યાં દિલ્હી અક્ષરધામના મંદિરના શિલાન્યાસ વખતે કળશ પધરાવીએ ને તો બધા એમાં સિક્કા પધરાવે, કોઈન્સ, બધા શુકન, કે આવી રીતે ભગવાન ત્યાં બિરાજમાન થવા ત્યાં લક્ષ્મીજી નીચે પધરાવે, એક વિધિ છે. તો કળશ ફરતો હતો આમ, અને બાબાએ બ્રહ્મગારી સામાન્ય કહ્યું કે પેલી સિક્કાની થાળી છે ને, કારણ કે ઘણાના ખિસ્સામાં નોટ હોય તો એ નોટ ના પધરાવાય, એમાં સિક્કો પધરાવવો પડે. તો અમુક સિક્કા મૂકી રાખેલા. બાબા કે પેલી થાળી ત્યાં મૂકી આવો, કારણ કે નરેન્દ્રભાઈ મોદીના ખિસ્સામાં કશું જ નહીં હોય. આ પ્રસંગ કહેતા રડી પડ્યા. ખરેખર મારા ખિસ્સામાં કાંઈ નહીં, કળશ મારી પાસે આવ્યો તો હું શું નાખત. પણ બાપ પોતાના દીકરાની પરિસ્થિતિ જાણે ને, કે બાપાએ મારી આગળ સિક્કા મોકલાવ્યા. તો એ પ્રસંગ કહેતા એમની આંખમાં આંસુ આવી ગયા. ત્રીજી વાત કરી
કે જ્યારે સીએમ તરીકે પોતે ચૂંટણીમાં રેલીઓમાં પ્રવચન કરતા તો બાપાએ એમને કહ્યું કે સાહેબ તમારી જરા ઓડિયો વિડીયો સુધી મોકલાવજો, જોવી છે. તો મોદી સાહેબ કે મને એમ કે બાપાને પણ આ બધી ગતિવિધિઓ સમાજમાં શું ચાલે જાણવું હશે એટલે મંગાવ્યું છે, મોકલાઈ. બાપાએ બધું જોયું, સાંભળીને પછી બાપા 2 દિવસ પછી કે બાપાએ ફોન કર્યો અને બાપાએ શું કીધું? નરેન્દ્રભાઈ મોદી કહે કે બાપાએ મને કીધું કે મોદી સાહેબ તમારાથી આવું ન બોલાય, તમારે બહુ આગળ વધવાનું છે, બહુ કાર્યો કરવાનું છે. અમુક શબ્દો કે હું બોલતો તો બાપાએ મને ના પાડી, ઠપકાર્યો કે એક પિતા પોતાના બાળકનું ઘડતર કરે ને કે બેટા આમ ન કરાય, તારે બહુ આગળ વધવાનું છે, એમ પ્રમુખ સાંઈ મહારાજે મારું ઘડતર કર્યું છે. આવી રીતે એમને બાપાના સંભારણા કર્યા. હવે કોઈક બહારના માણસોને એમ લાગે કે આપણે ચાલો હવે પોલિટિકલી બધી વાતો આવી રીતે બધાને ઇમોશનલ, એવું નહોતું. કારણ કે પોતે દિલ્હીથી અમદાવાદ આવ્યા ને તો પ્લેનની અંદર 3 કલાક એમણે સેક્રેટરીને બાપાની જ વાતો કરી. જો ખાલી પબ્લિકને રાજી કરવા બોલતા હોય તો પ્લેનમાં શું કામ બોલે? પ્લેનમાં 3 વખત રડી પડ્યા હતા. અને જે સભામાં બોલ્યા હતા એમાં સભામાં સંતોષ સિવાય કોઈ જ નહોતા, એક હરિભક્ત નહોતા. કારણ કે ટેન્ટ નાનો તો સંતોષ હતા, 800 સંતો બેઠા હતા, કોઈ જ નહીં. તો એમાં બધા પ્રસંગો કીધા, અંતરથી પોતે બોલતા હતા. અને 15મી ઓગસ્ટનો દિવસ હતો. 15મી ઓગસ્ટે ભારત દેશનો પ્રધાનમંત્રી કેટલો બિઝી હોય કે નહીં, એ બધું છોડીને પોતે આવ્યા હતા. અને જ્યારે ઉતારે ગયા ને તો વિવેક સાગર સાહેબને ભેટીને પાછા રડી પડ્યા. અને જ્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પરિચય આપવામાં આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજે, પૂજ્ય મહંત સ્વામી મહારાજે આવી સંસ્થાની સેવા સોંપેલી છે, તેઓ હવે ગુરુપદે છે, તો મહંત સ્વામી મહારાજને મળ્યા, પગે લાગ્યા. પછી જે એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી ને તે જાણવા છે. એમણે મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે એક પ્રણાલિકા સ્થાપિત હતી, તે આપ ચાલુ રાખજો. બધાને થયું કે કઈ પ્રણાલિકા, શું ચાલુ રાખવાનું? તો 3 જ વ્યક્તિ જાણે, પ્રમુખ સાહેબ મહારાજ, બ્રહ્મચારી સાહેબ ને નરેન્દ્રભાઈ મોદી, 3 જ વ્યક્તિ જાણે કે કઈ પ્રણાલિકા. એટલે એમને કહ્યું કે સ્વામી પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજે એક પ્રણાલિકા ચાલુ રાખી, આપ ચાલુ રાખજો. કે શું? કે પ્રમુખ સાહેબ મહારાજ દર વર્ષે જાતે સિલેક્ટ કરી મને લેંગા જબાનું કાપડ મોકલતા, તો તમે મોકલતા રહેજો. હવે સ્વામીનો કેટલો બધો પ્રેમ. હવે વસ્તુ તો સામાન્ય છે લેંગા જબાનું કાપડ, પણ સ્વામી એવરી યર સિલેક્ટ કરી પ્રસાદીનું કરાવી સ્વામી મોકલતા. એના અંતરમાં એટલું બધું સ્પર્શેલું. ઘણા બધા પ્રસંગો ત્યાં કયા હતા. પણ તમે જુઓ કે આટલા મોટા માણસ, તો મુખ્ય નાગરિક કહેવાય ને, ભારત દેશનો પ્રધાનમંત્રી, એક આશીષ અજમેરા નામનો 6 વર્ષનો છોકરો, અજમેરા ફેમિલીમાં જે આવે છે ને, તમે વિડીયોમાં જુઓ છો, બાપાને ફ્લાઇંગ કિસ આપે છે. અને બાપા પણ એક જ બાળક એવો, બાપા એને જ ફ્લાઇંગ કિસ પોતે આપતા એમ. અને સ્વામી બાપા માટે બહુ એને પ્રેમ. એ ત્યાં પોતે આવ્યો અને આમ ફરતો હતો, સંતે પૂછ્યું આશીષ કેવું છે? તો એકદમ ધ્રુસકે રડી પડે. હવે એ 6 વર્ષનો છોકરો, એને બાપાએ કોઈ દિવસ કે લેટર નથી લખ્યો, કોઈ ફોનમાં વાત નહીં, કોઈ થોડી આધ્યાત્મિક ગોષ્ઠી થઈ હોય કે વ્યવહારિક માર્ગદર્શન આપ્યું, પણ એક 6 વર્ષના છોકરાના અંતરની અંદર પણ બાપા માટે કેટલો પ્રેમ. એની આંખમાં આંસુ આવી ગયા. 6 વર્ષનો છોકરો હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, બાપા બધાને સ્પર્શે. સ્વામીની સાધુતા બધાને સ્પર્શેલી છે, કારણ કે એમનું જીવન, એમની સાધુતા. અનિલભાઈ અંબાણી પોતે આવ્યા હતા અને છેલ્લા દિવસે આવ્યા, અને કારણ કે બહુ બધે બિઝી હતા, મુકેશ અંબાણી તો આઉટ ઓફ કન્ટ્રી હતા, અને અનિલ અંબાણી ખાસ પોતે આવ્યા હતા. અને એમણે બાપાના દર્શન કર્યા, ખૂબ જ બધે પ્રભાવિત થયા. અને 3 દિવસ પૂરા થઈ ગયા હતા. બાપા પોતે આવી રીતે દર્શન આપતા હતા. હવે સ્વાભાવિક છે, માનવ શરીર છે ને, ડોક્ટરો જે હોય ને ખ્યાલ હોય કે જેમ શરીરમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આવે છે, એવી રીતે જ્યારે દેહ માંથી આત્મા નીકળી જાય તો શરીરનો ભાગ ભજવે, લોહીનું પરિભ્રમણ બંધ થાય, શરીર ખાડું પડે. સ્વામી ત્યાં 3.5 દિવસ પછી પણ તમે દર્શન કરો ને, તેમ લાગે કે હમણાં સ્વામી સમાધિમાંથી ઉભા થઈને બોલશે. સ્વામીની એટલી દિવ્યતા. અને અનિલ અંબાણી બહુ પ્રભાવિત થયા. પછી ઉતારે જઈને શું બોલ્યા, એમને સંતોને વાત કરી. ઘણી બધી વાતો તો આપણે છે ને સમાજમાં સાંભળી પણ ન હોય, જાણી પણ ન હોય, પણ એ જયારે આ મહાનુભાવના મુખે સાંભળી ત્યારે ખ્યાલ આવે. અનિલભાઈએ વાત કરી કે મારા બાપુજી ધીરુભાઈ અંબાણી અમને કહેતા કે હું તો બહુ ગરીબ હતો, આપણે સૌ જાણીએ કેવી પરિસ્થિતિ હતી ને, પછી ભાગ્યનું પાંદડું ફર્યું અને એમનું પોતાનો પુરુષાર્થ, પોતે આગળ આવ્યા. પણ એમને કહ્યું કે અમારા બાપુજી અમને કહેતા કે હું તો ગરીબ હતો ને અત્યારે જે કઈ કક્ષાએ હું પહોંચ્યો છું ને, એનું કારણ છે યોગીજી મહારાજ અને પ્રમુખ સાહેબના આશીર્વાદ. એટલું આગળ આવ્યો છે. આવું ધીરુભાઈ અંબાણીના પુત્રોને કહેતા. અને તમે કે બાપાના દર્શને સમય જોજો, આશીર્વાદ લેજો.
કે આજે હું બાપાના દર્શને આવ્યો છું ને તો મારા પિતા સ્વર્ગમાં બેઠા બેઠા બહુ રાજી થતા હશે કે હું છેલ્લે દર્શને આવ્યો. અને દર્શન કરતા મને એમ થાય છે બાપા હમણાં જાણે મારી સાથે બોલશે. આવું કહ્યું ને એટલે સંતોએ કીધું કે સાહેબ કદાચ બાપા તમારી સાથે વાત કરે તો તમે શું પ્રશ્ન પૂછો? એને શું કહ્યું કે હું કઈ પ્રશ્ન પૂછું ને પેલા બાપા મને પૂછે કે તારી માતાનું ધ્યાન રાખે છે. કારણ કે મારા પિતાજી ધામમાં ગયા ત્યારે હું બાપાને મળવા ગયો તો બાપાએ મને ખાસ ભલામણ કરી કે બાપુજી ધામમાં ગયા છે તો માતાની સેવા કરજે. એટલે કે હું કઈ પ્રશ્ન પૂછે ને પેલા બાપા મને પ્રશ્ન પૂછે કે માતાનું ધ્યાન રાખે છે. હવે તમે જુઓ તો પ્રમુખ સાંઈ મહારાજ એમણે એક એક વ્યક્તિની કેટલી સંભાવના કરી છે, કેટલા આત્મીયતાથી બાપા જોડાયેલા છે. ખાલી બાહ્ય રીતે સ્વામી એમ મળતા હતા એવું નથી. આપણે તો કેટલા બધા માણસોને મળીએ પણ અંતરથી મળવું ને જુદું. તો એમને આવો અનુભવ થયો. મોરારી બાપુ તેઓ પધાર્યા હતા. તેઓ તો કેટલા મોટા કથાકાર ને દેશ વિદેશની અંદર તેઓ કેટલી પારાયણો કરેલી છે. પણ જયારે છેલ્લા દિવસે તેઓ આવ્યા હતા અને અગ્નિ સંસ્કારના 4-5 કલાક પહેલા જ એમની બીજી બધી પારાયણો ચાલતી હતી એટલે છેલ્લે પોતે આવ્યા હતા. પણ એમને જોયું ને અને પોતે બોલ્યા કે મેં પૃથ્વી પર કોઈ આવી વિભૂતિ જોઈ નથી કે પોતે મૌન સ્વામી બાપા બેઠા છે અને સ્વામી બાપા કશું બોલતા નથી તોય લાખો લોકો આકર્ષણના દર્શને આવે છે. આટલા લાખો લોકો કોઈ વિભૂતિના દર્શને કે અમે સાંભળ્યું નથી, જોયું નથી. પ્રવચનમાં એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એટલે સાદગી, સરળતા અને સાધુતાનો સુભગ સમન્વય. સ્વામીના જીવનમાં કેટલી સાદગી. બાપાએ આટલી મોટી સંસ્થાની સ્થાપના કરી, મોટી ગવર્મેન્ટનું આપણું તંત્ર છે, આપણી સંસ્થાનું એટલું મોટું કામ છે, પણ પ્રમુખ સાંઈમાંની સાદગી કેવી છે. 2 જોડી કપડા સિવાય સ્વામી પાસે કઈ હતું? પ્રમુખ સાંઈ મહારાજની મિલકત શું? 2 જોડી કપડા, પત્તર, પૂજા, પુસ્તક, બીજું શું? પ્રમુખ સ્વામી મહારાજના નામે એક જમીનનો ટુકડો નહીં, 1 ઇંચ જગ્યા નહીં, કોઈ 1 રૂપિયો એમના બેંક બેલેન્સમાં નહીં. બીજા ઘણા બધા મહામંડલેશ્વરો હોય જગતની અંદર, કથાકારો હોય, પણ તમે જુઓ પોતાનો આશ્રમ હોય, પોતાના નામે કાંઈ તો હોય ને. સ્વામીના નામે કશું જ નહીં. શું સાદગી સ્વામીના જીવન. અને પ્રમુખ સ્વામી મહારાજની સરળતા કેવી. બાળક સાથે બાળક જેવા, યુવાન સાથે યુવાન જેવા, વડીલ સાથે વડીલ જેવા. સ્વામી બધા સાથે મિક્સ થઈ ગયા. આપણે કેવું હોય છે, આપણે છે ને યુવા પેઢી સાથે મિક્સ થઈ શકીએ છીએ, જનરેશન ગેપ ન રહે. આપણે તરત જ ત્યાં વિચારો એ બદલાઈ જાય. અહીંની બોર્ન બ્રોટઅપ બધી પ્રજા હોય ને આપણા વિચારો સાથે કેવું અલગ અલગ થઈ જાય, જો નથી મેચ થઈ શકતા. પ્રમુખ સાંઈમાં તો કેટલા જૂના કહેવાય. અહીંયા જે બોર્ન બ્રોટઅપ યુવકો કિશોરો છે એના તો ગ્રેટ ગ્રાન્ડફાધર જેટલી ઉંમર કહેવાય ને બાપાની, તો મિક્સ થઈ શકે ત્યાં. યુવાનો સાથે પણ યુવાનો હોય, બધા બુદ્ધિશાળી હોય, એકદમ રીતે કાર્યાન્વિત હોય. સ્વામી પોતે બધાને સેવામાં જોડી શકે. સંતો અલગ અલગ ક્ષેત્રમાંથી આવ્યા હોય, અલગ અલગ બેકગ્રાઉન્ડના હોય, સ્વામી બધાને પ્રેમ એક સરખો આપી શકે. ચાલો એ તો ભૂલી જઈએ, તો અનુયાયીઓની વાત છે, પણ બહારના માણસો એક બધા તમે જુઓ કેટલા બધા. અત્યારે તો પ્રમુખ સાંઈ મહારાજનું ન્યૂઝપેપરમાં કેટલા બધા શ્રદ્ધાંજલિ સભા બધી થાય છે, કેટલા બધા પોતે ભાવાંજલિ અર્પણ કરે. તમે વિડીયોમાં જોજો. બાપાના એક સાચા સત્સંગી તરીકે, કાર્યકર તરીકે બધી વિડીયો આપણે વારંવાર જોવાની. એક ઓપિનિયન તમે વાંચજો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લતા મંગેશકર અને કેજરીવાલથી બધા આપી છે. આ બાજુ તમે જુઓ તો પંડિત જસરાજી જેવા સંગીતકારો હોય, અનિલ અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિ હોય, કે હિલરી ક્લિન્ટન કે બિલ ક્લિન્ટન જેવા પરદેશના રાજકારણીઓ, બધાએ ભાવાંજલિ અર્પણ કરી છે, લિખિતમાં શ્રદ્ધાંજલિ આપી છે. એક તમે વાંચો, કોઈ રિપીટ જ નથી થતી, કોઈના શબ્દો વાક્યો રિપીટ જ નથી થતા. કેવી બાપાની સાધુતા કહેવાય. બાકી આપણા માટે 5 માણસ બોલે ને એકનું એક રિપીટ થાય કે બહુ સારા હતા, બહુ સેવા ભાવ હતા, એની વાત આવે. સ્વામી બાબા માટે લાખો લોકોએ શ્રદ્ધાંજલિ લેખિતમાં મોકલી છે કે ઇન્ટરવ્યુ આપ્યા છે. કોઈની એક સરખી વાત નથી. બધાને બાપા અલગ અલગ રીતે અડ્યા છે, બધાને અલગ અલગ રીતે સ્વામીની સાધુતા સ્પર્શેલી છે. તો આટલા બધા માણસો ત્યાં બધે આવ્યા, સ્વામીના બધે દર્શન કર્યા. તો મોરારી બાપુએ વાત કરી કે સ્વામીના જીવનમાં કેવી સરળતા, બધા સાથે સ્વામી મિક્સ થયા છે. કોઈના માટે એવો પારકાપણાનો ભાવ નહીં બાપાને. ત્રીજી વાત કરી કે સ્વામીની સાધુતા. સ્વામીની સાધુતા કેવી છે? નિષ્કલંક સાધુતા, કોઈ આંગળી ન ચીંધી શકે એવી સ્વામીની સાધુતા. અને એનાથી બધા આકર્ષાયા. તો આ વાત એમણે કરી હતી. ડોક્ટર તેજસ્વી પટેલ, જેમણે બાપાને પેસમેકર મૂક્યું,
અને એમનું પણ ઇન્ટરવ્યુ છે, એમણે વાત કરી કે હું તો ડોક્ટર, આને આમ બેસ્ટ ડોક્ટર કહેવાય, પોતે કાર્ડિયોલોજીસ્ટ ને બાયપાસ સર્જરી બધું કરે છે. એમણે કહ્યું કે દેહને આત્મા જુદા જેવું શ્રીમદ ભગવદ્ ગીતામાં મેં વાંચ્યું હતું ખરું, પણ અનુભવ નહોતું. અને હું ડોક્ટર એટલે માનવું નહીં, કારણ કે ડોક્ટર તો પહેલેથી બધું શરીર સાથે એટલું બધું ભણવામાં આવે અને બધું એની સાથે બધું કામ કરવાનું, તો આમ શરીરને આત્મા જુદા જેવું દેખાય નહીં. કારણ કે માણસ બીમાર પડે, દવા આપે, ઇન્જેક્શન આપે, ઓપરેશન કરે, દુખે ખરો ને, પેલો બૂમ તો પાડે. દેહના આત્મા ક્યાં જુદા છે? પણ પ્રમુખ સ્વામી મહારાજે જયારે પેસમેકર મૂક્યું, બાપાની ઉંમરને મુતાબિક અમારે બાપાને એનેસ્થેસિયા અપાયું હતું નહીં, જનરલ એનેસ્થેસિયા એ ભાગમાં ખાલી બધું નમ કરવાનું હતું. અને સ્વામીને કીધું બાપા દુખશે. સ્વામી કે વાંધો નહીં, તમે લોકલ એનેસ્થેસિયા આપો, ચિંતા ના કરો. 2 કલાક પ્રોસિજર ચાલી, સ્વામીના મુખમાંથી એક ઉંકારો નથી નીકળ્યો. અને ડોક્ટર તેજસભાઈ કે એ વખતે મને લાગ્યું કે આ દેહ આત્મા જુદા, જે ભગવદ્ ગીતામાં લખ્યું છે ને, બાપા જીવે છે, દેહ આત્મા એકદમ સેપરેટ. અને સ્વામી બોલ્યા તો નહીં, પણ એમના મુખારવિંદ આમ ઘણી વખત આપણે મુખમાંથી ના આવે, પણ મોઢું તો બગડે ને, આંખો તો આમ બંધ થાય ને જોરથી, કશું જ નહીં. 2 કલાકમાં તો બાબા સાહેબાદ મંદિરે પહોંચી ગયા, હરિભક્તોને સુખ આપવા લાગ્યા. અને એ ડોક્ટર તેજસભાઈ તો સારંગપુર દર્શને આવતા જ નહોતા. સંતોએ વાત કરી, ડોક્ટર સાહેબ આવો કે ના, બાપાને હું નહીં જોઈ શકું. કેમ કે જે બાપાને મેં હસતા રમતા જોયા, વાતો કરતા જોયા, બાપા ધામમાં કે માંથી નહીં જોવાય. સંતો કીધું બરાબર છે, આપણે બધા હરિભક્તો છીએ, એમાં દુઃખ થાય, પણ છેલ્લા દર્શન માટે તો આવવું પડે. એટલે પોતે આવ્યા અને બાપાના દર્શન કર્યા, અને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. અને પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવી દિવ્ય વિભૂતિ છે. એમના શરીર પર આટલી બધી શસ્ત્રક્રિયાઓ થઈ, આટલા બીમાર પડ્યા, કોઈ દિવસ દુઃખની રેખા નહીં. અને હમણાં પણ સ્વામીના મુખ સામે જોઉં છું તો મને લાગે છે કે સ્વામી ગયા નથી, મારી સાથે જ છે. આવો એમને અનુભવ થયો. તો આવા તો કેટલા બધા મહાનુભાવો, હરિભક્તો, નાના મોટા બધાને એવા અનુભવ થયા. અને એટલા માટે તમે જુઓ, અત્યારે રાજકોટની અંદર મોટું સ્ટેડિયમ થયું, પ્રમુખ સ્વામી સ્ટેડિયમ નામ આપી દીધું. વડોદરા અંદર મોટું બ્રિજ થયું, પ્રમુખ સ્વામી મહારાજ ઓવરબ્રિજ નામ આપી દીધું. અને પેલા ગોંડલમાં સાયન્સ સિટી તો એને નામ આપી દીધું. હમણાં અમદાવાદની અંદર પેલું રિવરફ્રન્ટ છે, એને પ્રમુખ સ્વામી મહારાજનું નામ આપી દીધું. કેટલી બધી જગ્યાએ પેલા પીપલર ને બાજુનો જે રસ્તો છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ નામ આપ્યું. દરેક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ સ્વયંભૂ. આ કોઈ સંસ્થા નથી કહેતી, કોઈ સંતો કોઈને ભલામણ નથી કરતા કે બાપાની સ્મૃતિમાં હું નામ રાખો. સ્વયં આ બધા મહાનુભાવો, રાજકારણીઓ એ સ્વામીના કાર્યથી પ્રભાવિત થઈ અને અંતસ પ્રેરણાથી એ લોકો આવી રીતે જાહેરાત કરે, આપણને ખબર પડે કે આવી રીતે લોકોએ નામ નક્કી કરીને જાહેર કર્યું. તો આ સ્વામીની સાધુતા, એમનું કાર્ય. લોકો જે કોઈ દિવસ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન નહોતા આવ્યા, બાપાના દર્શન આવ્યા, પરેશ રાવલ આવ્યા હતા. હવે આમ જોવા જઈએ તો બધા કર્મવાદમાં બધું માને છે, પણ પહેલી વખત બાપાના દર્શને આવ્યા છેલ્લે બાપા ધામમાં ગયા પછી. અને એમણે કહ્યું કે મને અફસોસ છે કે બાપા જયારે જીવંત હતા ત્યારે હું એમને મળી ન શક્યો, એમના દર્શનનો મને લાભ ન મળ્યો. તો એને અફસોસ થયો. જો સ્વામી કેવી વિભૂતિ છે કે ધામમાં ગયા પછી પણ લોકોને અંતરથી પ્રેરણા આપે છે. અને સ્વામી બાપાએ જે શાસ્ત્રીજી મહારાજની આગળ પ્રતિજ્ઞા કરી હતી કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કરીશ, છેલ્લા શ્વાસ સુધી નહીં, શ્વાસ મૂક્યા પછી પણ બાપા પોતે 3.5 દિવસ સુધી હરિભક્તો માટે બેસી રહ્યા. અને સ્વામીના દર્શન કરતા કેટલા બધા વ્યસનો છોડી દીધા. ઉપદેશથી, કથા વાર્તાથી વ્યસન ના જાય ને બાપાના દર્શનથી લોકોએ સંકલ્પ કર્યા વ્યસન નથી કરવા. સ્વામીના સંકલ્પ એ સ્વામીના દર્શન કરીને લોકોએ સંકલ્પ કર્યો કે હવે પૂજા કરવી છે, હવે સત્સંગ કરવો છે. સ્વામી જે શાસ્ત્રી મહારાજ પોતાના ગુરુ આગળ પ્રતિજ્ઞા લીધી ને તે મૂક્યા પછી પણ સત્સંગ વધાર્યો બાપાએ. તો આવા આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ. પરંતુ આપણે જેમ કીર્તન ગુરુએ વાત કરી કે બાપાએ આટલું સુખ આપણને આપ્યું, આટલી આપણી કાળજી લીધી, આટલું એમને આ સત્સંગનો વિસ્તાર કર્યો, પણ એ આપણે કે અનાથ મૂકીને જાય એવા નથી. એમની કરુણા તો સતત ચાલુ ને ચાલુ જ છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણા સર્વે માટે જ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી. અને 2012ની સાલમાં બાપા લેખિતમાં કરતા ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કેવા મહાન સંત, કેટલા બુદ્ધિશાળી, કોઈ વરબલી વાત નહીં, ડોક્યુમેન્ટ. મારા સ્થાને પ્રમુખ પદે અને ગુરુ પદે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રસન્નતાપૂર્વક પૂર્ણ સભાના અવસ્થામાં નિમણૂક કરું છું. એમને ખબર હતી આવતા દિવસોમાં મારે બીમારીકરણ કરવાની છે, મારાથી બોલાશે નહીં, લેખિતમાં કરી ગયા સદગુરુ સંતોની હાજરીમાં. તો તમે જો એ સ્વામી બાપા પોતે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી ગયા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એવા જ મહાન સંત છે. શાસ્ત્રીજી મહારાજના હસ્તે તો એ વર્તમાન દીક્ષા ગ્રહણ કરી હતી. અને આમ તો શાસ્ત્રીજી મહારાજ પોતે જ્યારે એમને મહંત સ્વામી મહારાજને કંઠી પહેરાવી ત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર 6 મહિનાની હતી અને નામ તો પડી ગયું હતું વિનુભાઈ, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે કેશવ નામ પાડો. એટલે પછી બધાને મોડે ચડી ગયું, 6 મહિનામાં નામ તો વિનુ નામ મોડે ચડી ગયું હોય એટલે પછી તો વિનુભાઈ જ રહ્યું. પણ દીક્ષા આપી યોગીજી મહારાજે અને નામ આવ્યું કેશવ જીવનદાસ. તો શાસ્ત્રીજી મહારાજે કેશવ નામ પાડેલું મહંત સ્વામી મહારાજનું. અને યોગી બાબા આ પ્રસંગ જાણતા નહોતા કે શાસ્ત્રી મહારાજે કેશવ નામ પાડેલું. અને યોગી બાબા દીક્ષા આપી નામ પડી વખતે પણ નામ કેવી રીતે પડતા? તો યોગી બાબા છે ને યુવકોનું નામ લખે, વિનુભાઈ, ડોક્ટર રમણભાઈ ને આવી નારાયણભાઈ, વિવેક સાગર સાંઈ આવી નામ લખે. પછી બીજી ચિઠ્ઠીમાં સંતોના નામ લખે, વિવેક સાગર સાંઈ, ડોક્ટર સાંઈ, એટલે કે સ્વયં પ્રકાશ સાંઈ, કેશવજી સાંઈ. પછી ચિઠ્ઠીઓ પડવાની, યુવકનું નામ અને પછી સંતનું નામ, એવી રીતે. એટલે યોગી બાપાના સંકલ્પે, શાસ્ત્રીઓના સંકલ્પે નામ શું આવ્યું? કેશવજી. એટલે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ હતા એમની પર. યોગીજી મહારાજે જ્યારે નવયુવાનોને દીક્ષા આપવાની પહેલ કરી તે વખતે સૌથી પહેલા યોગીજી મહારાજે 1957ની સાલમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે દીક્ષા આપી, પાર્ષદી દીક્ષા. અને 1960ની સાલમાં પછી બધા સંતો યોગી બાપા દીક્ષા આપી, પાર્વતી દીક્ષા. અને યોગીજી મહારાજે જ્યારે મહંત સ્વામી મહારાજે દીક્ષા આપવાનું નક્કી કર્યું તે વખતે મહંત સ્વામી